वचनामृत पत्रांक 504 मुंबई वैशाख 1950 मननो वचननो तथा કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણાં વિશેષ વર્ત્યા કરે છે અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. વ્યવસાયનું ભોળાપણું ઈચ્છવામાં આવતું નથી, તથાપી પ્રાપ્ત થયા કરે છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવાયુગ છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ મળશે, નિવૃત્ત થશે. કૃપાલદેવે કહ્યું કે મન વચન તથા કાયાનો વ્યવસાય ધાર્ય કરતા હમણાં વિશેષ છે. એટલે કાર્યભાર વિશેષ છે વેપારનું, તેને લઈને મન વચન કાયાને આયોગ પણ તેમાં પ્રવર્તે છે. મનનો વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતાં હમણે વિશેષ વર્તે છે અને એ જ કારણથી તમને પત્રાદિ લખવાનું બની શકતું નથી. સમયના અવકાશને લઈને અવકાશ નથી, માટે વ્યવસાયનું ભોળાપણું ઈચ્છવામાં બિલકુલ આવતું નથી, તથાપી પ્રાપ્ત થયા કરે છે. જેમ જેમ તે હડસેલીએ તેમાં વધે ન ઘટે એક રંચરે. એવો પ્રારબ્ધનો વ્યવસાય જેવો બાંધ્યો છે તેવો કરવો પડે છે. વ્યવસાયનું ભોળાપણું ઈચ્છવામાં આવતું નથી, તથાપી પ્રાપ્ત થયા કરે છે. અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવાયુગ છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ મળશે, નિવૃત્ત થશે. સમતા ભાવે વેદીય છે, માટે એ વ્યવસાય પણ વેદવાયુગ છે કે જેથી ફરી તેની ઉત્પત્તિનો યોગ જ નહીં થાય. વેદીને એ કર્મ અહીંયા પૂરું કરી દઈએ એમ લાગે છે, જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ મળશે, નિવૃત્ત થશે. કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્માપણે વિસરસા પરિણામ જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે. કૃપાલદેવ કહે છે કે અમે બળવાનપણે આ વ્યવસાયને ધક્કો મારીને દૂર કરીએ તો પણ એ નિરોધરૂપ ક્લેશ એને જે રોકીને એને મૂકી દઈને આગળ વધીએ તો પણ આત્મામાં જે સહજ પરિણામ છે તે ઉડતાયથી વિક્ષેપ પામશે. કદાપી બળવાનપણે તે વ્યવસાયનો નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે એને હડસેલવામાં જે જોર પડશે, તેને લીધે આત્માપણે વિસરસા પરિણામ જેવો પરિણમી શકે નહીં. વિસરસીય પરિણામ એટલે સહજ પરિણામ. આત્મા પોતાના સહજ પરિણામે પરિણમી શકે નહીં. એના કરતા તો કૃપાલ કે જે ઉદયમાં આવે તે ક્ષમતાએ વેદી લેવું એ જ વધારે સુકર લાગે છે. તે નિરોધ વ્યવસાયનો નિરોધ કરવામાં આવે તો તે ક્લેશને લીધે આત્માપણે વિસરસા પરિણામ જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. એને હડસેલીને એ કર્મ પાછું ઊભું રહે એના કરતો એને સમતા ભાવે હમણાં ભોગવીને એથી નિવૃત્ત થવું એ જ વધારે ઈચ્છનીય લાગે છે. ચૂકવી દેવું, એનું દેણું ચૂકવીને પૂરું કરી દઈએ. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય, અંતરથી વ્યવસાયની ઈચ્છા નથી છતાં અનિચ્છાએ પ્રારબ્ધ યોગે જેની પ્રાપ્તિ થાય તે વેદવી એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. કોઈ અપેક્ષાએ જોતા એ વાત અમને વિશેષ હિતરૂપ લાગે છે. હવે કૃપાલદેવ મૂળ તત્વની વાત કરે છે કે કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહદ ફળ છે. અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. કોઈ પ્રગટ કારણને અવલંબી એટલે કોઈ સત્પુરુષને અવલંબી એના બોધને વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને
માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તોય તેનું મહત્ફળ છે. પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષ એટલે પરોક્ષ રૂપે પૂર્વે થઈ ગયેલા અનંતા તીર્થંકરોને કે એને સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તોય તેનું મહાન ફળ છે. જેમ કે આજે પણ ભગવાન તીર્થંકરોને તો ઘણા પૂજે, પણ સદગુરુ જો ન મળ્યા હોય તો એને આત્મલક્ષ કરાવે નહીં. ભગવાન એટલે શું? ભગવાન એટલે આષ્ટ પ્રાતિહારી ધારી કે જેને દેવો આવે સમવસરણ ચાર, એને પૂજે, એને ચમર ઢાળે. આ બધું ભગવાનનું સ્વરૂપ નથી. એને સિંહાસન પર બેસે એ ભગવાન તો શુદ્ધ આત્મા છે. એ શુદ્ધ આત્મા તરફ લક્ષ્ય જ્ઞાની કરાવી શકે. એટલે કૃપાલ કે એને સર્વજ્ઞ જે એમનો શુદ્ધ આત્મા તેના પર લક્ષ ન થાય પણ એ સમ્યક દ્રષ્ટિ મહાત્મા હતા એટલું પણ જો લક્ષ થાય તો પણ કલ્યાણકારી છે. પણ માત્ર એનું બાહ્ય સ્વરૂપ જોઈ અજ્ઞાની જીવો એને ગમે એટલા ભજે, માત્ર પુણ્ય બંધ કરે, પણ એ સંસારથી છૂટવાના કામમાં એ આવે નહીં, અર્થાત જન્મ મરણથી એને છોડાવે નહીં. જેમ કે અજ્ઞાની જીવો ભગવાનની આંગી રચે ત્યારે શું કહે કે આજે તો શું આંગી બની છે. આજે તો ભગવાન પણ ખુશ થઈ ગયા, હસતા હતા. ભગવાનની જાણે પોતાની આંગી જોઈને આંદાવો એવા લોકોને સાંભળ્યા છે, જોઈને કે આજે તો ભગવાન પણ હસી રહ્યા છે, કેમ કે આંગી એવી બની. હવે ભગવાન એને શું લેવા દેવા? એ તો ભક્તના ભાવ છે, પણ એને એ પણ ભાન નથી કે આ આંગી તો ભક્તના પોતાના ભાવોને લઈને છે. ભક્તની કરણી દોષન તુમને અઘટિત કહેવું તે અયુક્ત તે અમને. ભગવાનને એમાં શું દોષ છે? ભક્તના ભાવ હતા એને આંગી કરી, ભગવાને આંગી ન કરી એને શું ફરક પડે? એ તો પુનઃ સહજ આત્મ સ્વરૂપમાં સમાયેલા છે. પણ એવું પણ જીવોને ધ્યાનમાં નહીં હોવાથી આંગી જોઈને પોતે રાજી થાય ને એને લાગે કે મને જે આનંદ થયો તે ભગવાનને થયો હશે. કેમ આવું થાય? કેમ કે ભગવાન સમ્યક દ્રષ્ટિ મહાત્મા છે, સર્વજ્ઞ પુરુષ છે, એને તો અનંતાંશ પણ નથી ઈચ્છાનો, એ પણ એને ખ્યાલમાં નથી. માટે અહીંયા કૃપાલે કે છે કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહદ ફળ છે, તેનું મહાન ફળ છે. અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. એ જો આત્મલક્ષ નહીં હોય તો સર્વજ્ઞ પુરુષને સર્વજ્ઞ કહેવાનું પણ કંઈ ફળ નથી. કેમ કે સર્વજ્ઞતા સાને લઈને છે, એનો આત્મા સંપૂર્ણ શુદ્ધ થયો એટલે એના જ્ઞાનમાં આખું વિશ્વ ઝલકે છે, એ પણ એને ભાનમાં નથી. એટલે ભગવાનનું શુદ્ધ આત્મા પવિત્ર હોવાથી આખું વિશ્વ એના જ્ઞાનમાં ઝલકે છે. અહીંયા આરીસો હોય તો આપણે કેમ અંદર દેખાઈએ? તો ભગવાન સર્વકર્મથી રહિત થયા આવતી એ તીર્થંકરો કેવડીઓ ના જ્ઞાનમાં આખું જગત તેમાં દેખાય. કોઈ પણ વસ્તુ એના જ્ઞાનથી બહાર નથી, એની નિર્મળતાનું કારણ છે. એટલે ભગવાનનો અંતર આત્મા એના તરફ લક્ષ થવો જોઈએ તો જ એ દર્શનનું વાસ્તવિક ફળ છે. જેમ કે કૃપાલદેવે રત્નાથ સ્વામીએ કહ્યું કે કૃપાલદેવે શું કર્યું? તો કે જે સ્થાનકવાસી હતા એમને મૂર્તિ પૂજક નહોતા, એમને મૂર્તિની આવશ્યકતા છે, એમની મૂર્તિ પૂજક બનાવ્યા. અને જે મૂર્તિ પૂજક હતા તેને પ્રભુ પૂજક બનાવ્યા. સ્વરૂપ લક્ષ કર્યો કે તમે મૂર્તિ પૂજો પણ એમાં રહેલા એ નિમિત્તે ભગવાનનું શુદ્ધ સ્વરૂપ યાદ કરો કે ભગવાન પરમાત્મા હતા, ઉત્કૃષ્ટ આત્મા હતા, 18 કર્મથી દૂષણથી રહિત હતા. એટલે સ્વરૂપ લક્ષ કરાવ્યો. અને જે મૂર્તિ પૂજક નહોતા એને મૂર્તિ પૂજાનો બોધ કર્યો. જે મૂર્તિ પૂજતા હતા એને કે બાહ્ય માત્ર પૂજાથી કલ્યાણ નહીં થાય, એના અંતર આત્માની સ્મૃતિ કરો. એના નિમિત્તે એને શું શું કામ કર્યા એ તરફ લક્ષ કરાવ્યો. એટલે અહીંયા કે છે કે એને પરોક્ષ ચાલતા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તોય તેનું મહદ ફળ છે. આવી સ્વરૂપ દ્રષ્ટિ થાય ત્યારે ભગવાન મહાવીર જે ઘરમાં હતા ત્યારે એને પરમાત્મા ભાસે. જેમ કે કૃપાલદેવે કહ્યું છે મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. ભગવાન ઘરમાં હતા, રાજ્ય કરતા હતા, તે વખતે પણ એ રાજા નહોતા, એ તો તે વખતે પણ ભગવાન હતા.
કેમ કે અંતરાત્મા શુદ્ધ ભાવમાં રમતો હતો. એ તો ઉદયાધીન એના પુણ્યનું ફળ છે. એ ભગવાનનું સ્વરૂપ નથી, એ પુણ્યનું સ્વરૂપ છે. એટલે હજારો વર્ષ સંયમી મુનિ હોય, દીક્ષા લઈને જંગલમાં રહેતા 1000 વર્ષ થઈ ગયા હોય, તો એમનો સંયમ કેટલો નિર્મળ હોય. એટલો સંયમ, એટલો વૈરાગ્ય તો ભગવાન જ્યારે ગ્રસ્તાવસ્થામાં હતા, રાજ્ય ચલાવતા હતા, ત્યારે પણ હતો. હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ્ય રાખી શકે નહીં, તેવો વૈરાગ્ય ભગવાનનો હતો. ઘરમાં પણ જ્યાં જ્યાં ભગવાન વર્તે છે ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓ શ્રીની વાણી, તેઓની વાણી ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે. અર્થાત તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. ભગવાનની નિર્મળ, અઢાર દૂષણ રહિત પવિત્ર વાણી તે જીવોના કલ્યાણને માટે જ છે. તેઓને જન્મથી મતિશ્રુત અવધિ એ 3 જ્ઞાન હતા. જન્મથી 3 જ્ઞાનના ધરતા હતા. તે પુરુષના ગુણગ્રામ કરતા અનંતી નિર્જરા છે. મૂર્તિ તો એના ગુણો તરફ લક્ષ્ય કરવા માટેનું એક નિમિત્ત છે. એ મૂર્તિના નિમિત્તે ભગવાનના ગુણો સ્મરણ કરવા કે એને જીવનમાં કેવા કેવા કામ કર્યા એનું એ નિમિત્ત છે. કૃપાલયનું આ ચિત્રપટ આપણે જોઈએ તો એમના દેહનું સ્વરૂપ છે, પણ એ દેહ વડે એ દેહમાં આત્મા રહેલો હતો. એ આત્માનું સ્મરણ થાય તેના માટે ચિત્રપટ કે મૂર્તિની વ્યવસ્થા છે. પણ જવાનું છે સ્વરૂપ તરફ, કે એમણે પોતાના આત્માને કેવી રીતે પવિત્ર કર્યો, કયા કારણથી, એના માટે આ નિમિત્ત છે. જીન બિંબ જીનાગમ ભવિણકું આધારા. આજે આપણે મહાત્મા પુરુષોનું સ્મરણ કરવા માટે કે માર્ગમાં ચાલવા માટેનો આધાર શું? તો કે જીન બિંબ જીન આગમ. જીનેશ્વર ભગવાનનું બિંબ એટલે મૂર્તિ, પ્રતિમા, અને જીન આગમ એ આપણે માર્ગમાં ચલાવનાર છે, મોક્ષ માર્ગ બતાવનાર છે. અને કેવી દશા કરવી, વિતરાગતા, એ પણ એમની મુદ્રા સૂચવે છે. તે પુરુષના ગુણગ્રામ કરતા અનંતી નિર્જરા છે. નાનીની વાત અગમ્ય છે, તેઓનો અભિપ્રાય જણાય નહીં. નાની પુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદિથી નહીં ટળેલા એવા રાગ, દ્વેષ, અજ્ઞાન તેને છેદી ભેદી નાખ્યા છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને 2500 વર્ષ થયા છતાં તેમની દયા આદિ હાલ વર્તે છે. ભગવાન મહાવીરને 2500 વર્ષ થઈ ગયા, પણ એમને જે પુરુષાર્થ કરીને રાગ, દ્વેષ, અજ્ઞાનને છેદી ભેદી નાખ્યા અને પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવી લીધું, તેને 2500 વર્ષ થઈ ગયા. છતાં પણ ભગવાનનો અહિંસા ધર્મ, દયા મૂળ આજે પણ વર્તે છે. એ તેમનો અનંત ઉપકાર છે, એ એમની અનંતી કૃપા છે. તેને જ્ઞાની આડંબર દેખાવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજ સ્વભાવે ઉદાસીનપણે વર્તે છે. નાની પુરુષનો વ્યવહાર દેખા આડંબર માટે નથી, એ તો સહજ એનો સ્વભાવ છે કે શુદ્ધ રીતે વર્તે છે અને જીવોનું કલ્યાણ થાય છે. એટલે અહીંયા કહ્યું, આવા ભગવાન મહાવીરના શુદ્ધ સ્વરૂપને સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખે તેનું મહાન ફળ છે. વળી કહે છે, પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મ પ્રત્યે ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિ ભેદ થતો નથી. માટે તે કંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. વળી એ વાતને વધારે સ્પષ્ટ કરતા કૃપાલય કહે છે, પ્રત્યક્ષ પુરુષને પણ કોઈ કારણે, પ્રત્યક્ષ પુરુષ વર્તમાનમાં હાજર હોય, ભગવાન તીર્થંકર હાજર હોય કે કોઈ જ્ઞાની પુરુષ હાજર હોય, પ્રત્યક્ષ નહીં સર્વજ્ઞ પુરુષ કયા, એટલે વર્તમાનમાં હાજર તીર્થંકર હોય. માનો કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યક દ્રષ્ટિપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મ પ્રત્યે ફળ નથી. કોઈ કારણે એટલે સત્પુરુષના બોધના આધારે કે એના જ્ઞાની પુરુષના ઉપદેશે, એના અવલંબને સમ્યક દ્રષ્ટિપણે પણ એ લોકોને નહીં જાણ્યા તો પછી આત્મ પ્રત્યે આત્માનું કલ્યાણ થાય એવું કોઈ ફળ નથી. માત્ર ઉપરથી આ ભગવાન છે, એમને જુઓ કેટલી રિદ્ધિ છે, એમને જુઓ દેવો આવે, એમને તો ચામર ઢાળે અને એમને તો કેવું જન્મ, એમના જન્મ કલ્યાણ થયા,
કેવી એની દીક્ષા લીધી ત્યારે કેટલા માણસો હતા. આ માત્ર બાય પુણ્યની શોભામાં જ જો કાળ કાઢી નાખે, એમનું સ્વરૂપ શુદ્ધ છે એવું મારે કરવું છે, એમણે કેવી રીતે કર્યું એ લક્ષ્ય જો નહીં થાય તો બધું જ ફોક છે. પુણ્યબંધના કારણો છે, આવું તો અનંતવાર કર્યું. પણ જો સમ્યક દ્રષ્ટિપણે પણ એ ભગવાનને ન જાણ્યા હોય તો તેનું આત્મ પ્રત્યયી આત્માને લગતું કાંઈ ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિ ભેદ થતો નથી. મતાર્થી ઉપરથી માનો કે ભગવાનની સેવા કરે, હું તો રોજ સેવા પૂજા કરું, રોજ ભગવાનની પૂજા કરું, રોજ ભગવાનને ફૂલ ચડાવું, રોજ દર્શન કરું, પણ આ બધું કરીને એ ભગવાનના સ્વરૂપ તરફ લક્ષ થયો કે નહીં? કોઈ સદગુરુનો આશ્રિત હોય તો જરૂર થાય, પણ જેણે આત્મા જ ન જાણ્યો હોય એવા કુગુરુ આશ્રય તો ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ સમજાય જ નહીં. પ્રત્યેક સદગુરુ યોગથી સ્વચ્છંદ નહીં. પ્રત્યેક સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. પ્રત્યક્ષ પુરુષ કોઈ જ્ઞાની હોય તો એની આજ્ઞાએ વર્તે તો એને વાસ્તવિક સ્વરૂપ સમજાય કે ભગવાન તો શુદ્ધ આત્મા છે, સહજાત્મ સ્વરૂપને પામેલા છે, એ તરફ લક્ષ્ય કરાવે. એટલે એમની જો લક્ષ્ય વગરની સેવાથી કઈ જાતિ ભેદ થતો નથી. એટલે આપણો જે ભેદ જ્ઞાન કરવું છે એ થતું નથી. માત્ર પૂજા કરે, પુણ્ય બાંધે, ના નહીં, પણ એ મોક્ષના ખાતામાં નહીં જાય, પુણ્યના જ ખાતામાં જાય. પુણ્ય બાંધે ભલે એકાદ ભવ દેવલોક પામે, પણ લક્ષ્ય સ્વરૂપ સહિત હોય તો એ ક્રિયા પણ સમ્યક છે. બધી જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ એમ કહ્યું, સમજીને લક્ષ્યપૂર્વક પૂજા કરે તો એ બરાબર, લક્ષ્યપૂર્વક કોઈ પણ ક્રિયા કરે બરાબર છે. પણ લક્ષ્ય રીતની માત્ર બાહ્ય બધી સેવા કરીને આત્માની શુદ્ધિ પોતે નહીં કરે ભગવાનના ઉપદેશથી, તો એ અલ્પવત પુણ્યબંધનું કારણ થાય છે. અને આવું અનંત વાર કર્યું છે. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિ ભેદ થતો નથી. માટે તે કંઈ સફળ કારણ રૂપે નાની પુરુષે સ્વીકારી નથી. આવી સેવાને આત્મજ્ઞાન પ્રગટાવી શકે એવી રીતે સ્વીકારી નથી. માટે પહેલા લક્ષ્ય કરવો, પહેલા ભગવાનનો ઉપદેશ જાણવો અને પછી બધી ક્રિયા કરવી. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, સમજીને દરેક ક્રિયા કરવી જોઈએ, લક્ષ્યપૂર્વક કરવી જોઈએ, આત્માની શુદ્ધિને માટે કરવી જોઈએ. માટે તે કંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષ્મ અથવા કલિયુગ છે. કૃપાલે કે છે ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે, વર્તમાનમાં જે જીવોની સ્થિતિ છે, વર્તન છે, તેના પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ એટલે વૃત્તિને વિશેષ ચંચળ કરે એવો આ કાળ છે. જ્યાં જુઓ ત્યાં મોહના નિમિત્તો છે. એટલે આ ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ એટલે સમસ્થિતિ રહેવાની દે કે દુષ્મ કે રાગદ્વેષમાં જીવને તાણી જાય, અથવા એવો આ કલિયુગ છે. કળી એટલે પાપનો યુગ છે. બીજા તો એને કળી એટલે કળનો યુગ કે ભાઈ આ કાળમાં તો બધી કળા બહુ વધી, પણ નાની પુરુષોની દ્રષ્ટિએ કળી એટલે પાપનો યુગ છે. આ કાળ તે વિષમ કે દુષ્મ અથવા કલિયુગ છે. કાળ ચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષ્મ કાળ પૂર્વે આવી ગયા છે. તથાપી આવો દુષ્મ કાળ કોઈક જ વખતે આવે છે. પૂર્વે કાળ ચક્રના પરાવર્તનમાં અનંત વાર દુષ્મ કાળ પૂર્વે આવી ગયા. અનંત વાર કાળ ચક્ર 20 કોડાકોડી સાગરોપમનું એક કાળ ચક્ર થાય. 10 કોડાકોડી સાગરોપમની અવસર પીણી અને 10 કોડાકોડી સાગરોપણની ઉત્તર પીણી, એ બે ભેગી મળીને એક કાળ ચક્ર થાય. એવા અનંતા કાળ ચક્ર થઈ ગયા. આપણો આત્મા અનંત કાળથી, જેની કોઈ આદિ નથી, ત્યાં અનંત કાળ સુધી આ સંસારમાં ભટક્યા જ કરે છે. ક્યાં ભટકે? 4 ગતિમાં. કઈ 4 ગતિ? આ મનુષ્ય, નરક, દેવ કે તિર્યંજ, આમાં ભટક્યા જ કરે છે. મનુષ્ય ભાવ તો કોઈક જ વાર મળે, બાકી તો ઢોર પશુની યોની કે એકેન્દ્રિય બેન્દ્રિય મોટા ભાગે તો આ એકેન્દ્રિયમાં જ એનો કાળ જાય છે.
વનસ્પતિ આદિમાં. માટે કહ્યું કે કાળચક્રના પરાવર્તમાં અનંતકાળ દુષ્મ અનંતવાર દુષ્મ કાળ પૂર્વે આવી ગયા છે, તથાપી આવો દુષ્મ કાળ કોઈક જ વખત આવે છે. વર્તમાનમાં જે કાળમાં આપણે બેઠા એવો દુષ્મ કાળ તો અનંત કાળે કોઈક વાર આવે. અનંત અવસરપીણી ઉત્સરપીણી જાય કે અનંતા કાળ ચક્રમાં કોઈક જ વાર આવે એવો આ કાળ છે કે જેનું વર્ણન ભગવાન ઋષભદેવે પોતાના ઉપદેશમાં કર્યું. તે સાંભળીને હજારો જીવો દીક્ષા લીધી કે એવા કાળમાં આપણને જન્મવું જ નહીં પડે. તે જ કાળમાં આપણે બેઠા છીએ. આ તો કઈ કૃપાળના યોગ બળે કે પ્રભુશ્રીની કૃપાએ આ સ્થાન બની ગયું એટલે આ કંઈક ભગવાનના ઉપદેશ તરફ લક્ષ્ય રહે છે. નહીં તો આપણે રૂઢિગત સ્થિતિએ વર્તીને ધર્મ માનતા હોત. એટલે અહીંયા કે છે અનંતા કાળચક્રના પરાવર્તનમાં દુષ્મ કાળ પૂર્વે આવી ગયા છે, તથાપી આવો દુષ્મ કાળ તો કોઈક જ વખત આવે છે. એટલે આ ભયંકર છે, ભયંકર છે. ઊંડા હુંડ દીઠ બ્યામણો ભયંકર આ દુષ્મ કાળ છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલે છે કે અસંયતિ પૂજા નામે આશ્ચર્યવાળો હુંડ દીઠ એવો આ પંચમ કાળ અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકરાદિકે ગણ્યો છે. એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે, સાક્ષાત એમ જાણે ભાસે છે. કૃપાલ કે છે શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે કે અસંયતિ પૂજા નામે આશ્ચર્યવાળો હુંડ દીઠ એવો આ પંચમ કાળ અનંત કાળે આવ્યો, આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકરાદિક પુરુષોએ ગણ્યો છે. આ કાળનું સ્વરૂપ ભગવાન મહાવીર પણ ભાકી ગયા. જે પંચમ કાળના પાઠમાં કૃપાળુ દેવે સ્પષ્ટ એનું વર્ણન કર્યું છે કે કેવો કાળ આવવાનો છે. હવે એમાં અસંયતિ પૂજા નામે આશ્ચર્યવાળો હુંડ દીઠ અસંયતિ પૂજા એટલે જે અસંયમી છે એટલે જેને આત્મજ્ઞાન નથી, આત્મજ્ઞાન પૂર્વક સંયમ નથી છતાં પૂજાય છે. હા હા ભાવ સંયમ વગર માત્ર દ્રવ્ય સંયમીઓ પૂજાય છે. એવા હુંડ દીઠ કાળ છે. આ કાળમાં 10 આશ્ચર્ય થયા છે, 10 અચેરા. તેમાંનું આ પણ એક આશ્ચર્ય છે જે અનંત કાળે આશ્ચર્ય અનંત કાળે કોઈક વાર થાય એવા અચેરા આ કાળમાં થયા, નહીં બનવાયું તે આ કાળમાં બની ગયું. તે કયા કયા તો કે એક તો જેને 10 અપવાદ અથવા 10 આશ્ચર્ય કહેવામાં આવે છે. તેનું પહેલું આશ્ચર્ય તે તો તીર્થંકર પર ઉપસર્ગ. ભગવાન મહાવીર પર ગોશાળાએ તેજો લેસ્યા નાખી. તીર્થંકરોને આવા ઉપસર્ગ હોય નહીં, પણ એ કાળમાં બન્યો. એ પણ આ કાળનું એક અછેરું છે. અછેરું એટલે ન બનવાયું એવું આશ્ચર્યકારક બની ગયું. બીજું આશ્ચર્ય શું બન્યું તો કે તીર્થંકરનું ગર્ભહરણ થયું. ભગવાન તીર્થંકરો પુણ્યશાળી બહુ હોય એટલે મોટા રાજ ઘરમાં જ જન્મે, પણ ભગવાન એ દેવાનંદા બ્રાહ્મણીના કુખે જન્મ લીધો ગર્ભમાં. એટલે પછી ઇન્દ્રે હરિગમેશી દેવને કહ્યું કે આ અયોગ્ય થયું છે, માટે એ ગર્ભને એનું હરણ કરી અને એ ગર્ભ પછી ત્રિશલા ક્ષત્રાણીના ગર્ભમાં મૂક્યો. આવું એ પણ અછેરું છે, એવું બને નહીં છતાં બની ગયું છે. બાકી ભગવાન તો હંમેશા ઉત્તમ ઘરમાં જ જન્મે. ત્રીજું આશ્ચર્ય તે સ્ત્રી તીર્થંકર મલિનાથ ભગવાન થયા, સ્ત્રી રૂપે થયા. એ કોઈ દિવસ ભગવાન તીર્થંકરો સ્ત્રી રૂપે જન્મે નહીં, કેમ કે એ તો અત્યંત પુણ્યશાળી હોય છે. છતાં એવું બની ગયું છે. આ અનંત કાળમાં આવું કોઈક જ વાર થાય. ચોથું અભાવિત પરિષદ નામનું ચોથું આશ્ચર્ય બન્યું. એટલે ભગવાન મહાવીરની પહેલી દેશના ખાલી ગઈ, કોઈ દીક્ષા નહીં લીધી. દેશના ખાલી ગઈ વીરની અચરીજ મન મેં પાયો. એટલે પછી ઇન્દ્રે જઈને બ્રાહ્મણનું રૂપ લઈ ગૌતમ સ્વામી પાસે જઈ, ઇન્દ્રભૂતિ ગૌતમ જે 500 વેદાંતી હતા, 500 એના શિષ્યો હતા, ત્યાં જઈને અમુક પ્રશ્નો પૂછ્યા. એનો જવાબ એ નહીં આપી શક્યા. તો કે મારા ગુરુ હમણાં મૌન છે એટલે પૂછ્યું છું. તો કે કોણ છે તારા ગુરુ, ચાલ. એ સમજી નહીં શક્યા. એટલે ભગવાન પાસે એમને કોઈ રીતે બહાનું કરીને ખેંચી લાવે છે એ ગૌતમ સ્વામીને. ઇન્દ્રભૂતિ ગૌતમ એનું નામ હતું.
અને પછી ભગવાનનો ઉપદેશ સાંભળીને એ દીક્ષા લે છે અને પહેલા ગણધર બને છે. પણ દેશના ભગવાન તીર્થંકરોની ખોદી ખાલી જાય નહીં, એ ગઈ માટે અભાવિત પરિષદ નામનું એ પણ આશ્ચર્ય બન્યું છે. પાંચમું આશ્ચર્ય થયું તે કૃષ્ણનું અપરકંકા નગરીમાં જવું. આપણો જંબુદ્વીપ છે, પછી ધાતકી ખંડ છે બીજો, ત્યાં જઈ શકે નહીં. જ્યાં અહીંયાના વાસુદેવ ત્યાંના વાસુદેવને કોઈ દિવસ મળે નહીં. પણ દ્રૌપદીને ત્યાંનો રાજા હરી ગયો નારદના કહેવાથી. નારદ એકવાર આવ્યા, દ્રૌપદીએ કંઈ આવકાર બરોબર આપ્યો નહીં, એટલે બીજા રાજને ત્યાં જઈને ચુગલી કરી કે તમારા ઘરે તો દ્રૌપદી જેવી શોભે, એટલે ત્યાંનો અહીંયા આવી અને રાજા લઈ ગયો. હવે ખબર પડવાથી શ્રી કૃષ્ણને લેવા જાય છે ત્યાં દ્રૌપદીને. પછી લાવી, અર્જુન સાથે લાવ્યા. પછી એ શંખ ફૂંકે છે, એટલે ભગવાનની સભામાં ત્યાંનો વાસુદેવ બેઠો છે કે આ પ્રભુ કોણે શંખ ફૂંક્યો? તો કે એ તો ત્યાં ભરતખંડના ત્યાંથી શ્રી કૃષ્ણ નામના વાસુદેવ આવ્યા છે. તો કે હું મળવા જાઉં. વસુદેવને મનમાં થયું કહો મારા જેવો 3 ખંડનો અધિપતિ આવ્યો. ત્યારે ભગવાને કહ્યું કે એ તમને નહીં મળે, કેમ કે કોઈ દિવસ પણ બેનો ભેટો થાય નહીં. એ ભેટો તો થઈ શક્યો જ નહીં, પણ છતાં એને પણ પાછો શંખ ફૂંક્યો પોતાનો. એટલે શંખે શંખ 2 જણા મળ્યા, એ દ્વારા જે કંઈ પણ સમાચાર અપાયા એ પણ બને નહીં, છતાં આ કાળમાં બની ગયું. એ પાંચમું કૃષ્ણનો અપરકંકા નગરીમાં જવું એ આશ્ચર્ય છે. પછી છઠ્ઠું ચંદ્ર તથા સૂર્યનું વિમાન સહિત ભગવાન મહાવીરની પરિષદમાં આવવું. સૂર્ય ચંદ્ર વિમાન સહિત આવી ગયા, એ પણ કોઈ દિવસ બને નહીં, એ બન્યું. તે પણ છઠ્ઠું આશ્ચર્ય હતું. સાતમું આશ્ચર્ય તે હરિવંશની ઉત્પત્તિ થઈ. યુગલિયા હતા 2, તેની સાથે કોઈને વેર હતું. હવે યુગલિક તો અહીંયાથી મરીને સ્વર્ગમાં જ જાય. હવે એમને નર્કમાં મોકલવા, શું કરવું? એટલે એમને ત્યાંથી આ ભારતમાં લઈ આવે છે અને એમને કોઈ રીતે દારૂ માંસ ખવડાવી અને એને નરકગતિમાં એને મોકલે છે. એ જાય છે એવું કરવાથી એ પણ એવું પણ કોઈ કાળે બને નહીં. એમાંથી પછી હરિવંશની ઉત્પત્તિ થઈ. એટલે કે આ પણ આ કાળનું એક આશ્ચર્ય છે. હરિવંશના મનુષ્યથી હરિવંશની ઉત્પત્તિ થઈ. પછી 8મું આશ્ચર્ય ચમરોત્પાત. ચમરેન્દ્ર પહેલા દેવલોકમાં ગયેલો. મારા ઉપર એને ચમરેન્દ્રે મારા ઉપર દેવના પગ, ઇન્દ્રના, હું કોણ છું? એવો ભુવનપતિનો દેવ એ પોતે ત્યાં ઉપર જાય છે અને ત્યાં જઈને ત્યાં પહેલા તો એ દેવને એ ભગવાન મહાવીરનું શરણ લઈને જાય છે, નહીં તો ત્યાં જઈ શકે નહીં. હવે ત્યાંના પહેલા દેવલોકના ઇન્દ્રને થયું કે આવ્યો ક્યાંથી? અહીંયા આવી શકે જ નહીં. ત્યારે એને વિચાર્યું કે અરે આ કોઈનું શરણ લઈને આવ્યો હોય. એને તો વજ્ર ઉપાડ્યું કે પેલો ભાગ્યો ત્યાંથી. જઈને જોયું કે હવે વજ્ર ફેંક્યું મને વાગશે, એટલે સીધો ભગવાન મહાવીરના ધ્યાનમાં ઉભા હતા, ચરણ તલે કંથો થઈને ત્યાં ઘૂસી ગયો. એટલે તરત જ ઇન્દ્રને વિચાર આવ્યો કે આ કોઈના શરણ લીધા વગર આવે નહીં. એટલે જે શસ્ત્ર ફેંક્યું વજ્ર, એને પકડવા માટે ઇન્દ્ર દોડે છે, પકડી લે છે, નહીં તો એને અડી જાય. ઠેઠ ત્યાં પહોંચ્યો ત્યાં સુધી. પણ આ રીતે જે કોઈ કાળે નહીં મળી શકે એવો ચમરેન્દ્ર ભુવનપતિનો દેવ ત્યાં આવીને લડવા જાય, બને નહીં, છતાં બન્યું. એ પણ આ કાળનું એક આશ્ચર્ય હતું. 9મું અછેરું શું બન્યું? તો કે એક સમયમાં 108 500 અવગાહના વાળા ઉત્કૃષ્ટ અવગાહના 500 ધનુષથી છે તેટલા જીવો 108 સિદ્ધ થઈ ગયા. એટલી અવગાહના વાળા એક સાથે થાય નહીં, પણ એ આ કાળમાં થયા. એ પણ 9મું આ કાળનું આશ્ચર્ય હતું. 10મું અછેરું શું થયું? 10મું છે અસંયતી પૂજા નામનું. એટલે આ કાળ કેવો છે કે જે ખરેખર સંયમી નથી, ખરેખર ત્યાગી નથી, અંતરથી રાગી મોહી છે અને ઉપરથી માત્ર વેશ ધારણ કરી અને આ લોકમાં પૂજાય છે. આ 10મું અસંયતી એટલે અસંયમી છે જે, તે આ કાળમાં પૂજાય છે. એ પણ આ કાળનું એક આશ્ચર્ય છે. જે બની શકે નહીં તે બની રહ્યું છે. માટે અહીંયા કૃપાલદેવે કહ્યું કે શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે આ 10 અછેરાવાળી, કે જેમાં અસંયતી પૂજા નામે આશ્ચર્યવાળો હુંડ ધીઠ એટલે નફટ એવો આ પંચમ કાળ અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે
તીર્થંકરાદિકે ગણ્યો છે એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે. કૃપાલ કે અમને જોતા બહુ કરીને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. કોઈને ધર્મની પડી નથી. આત્માની મોટે ભાગે 99% કે 0.99 કોઈને ગરજ નથી. કોઈક વિરલા જીવો આત્મકલ્યાણ પામે એવી વાત રહી છે. આત્મા સાધન સાવ હણાઈ ગયું છે અથવા લોકોને એની ગરજ નથી, એવો આ કાળ છે. તેવા આ આશ્ચર્ય સ્વરૂપે અનંત કાળે આવ્યો એવો આ કાળ તીર્થંકરાદિકે ગણ્યો છે એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે. સાક્ષાત એમ જાણે ભાસે છે. અમને તો અનુભવમાં આવે, સાક્ષાત એમ ભાસી રહ્યું કે છે કે ભગવાન મહાવીરે જેવો કહ્યો તેવો જ ખરેખર આ કાળ છે. એ કાળ વિશે જે કાળમાં આપણે બેઠા છીએ એ કાળ માટે કૃપાલદેવ અનેક પત્રોમાં આપણને જણાવે છે. એક પત્રમાં એમ કહ્યું કે પત્રાંક 126માં જણાવે છે કે જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળીકાળ જ છે. જ્ઞાનીઓએ કલ્પેલો ખરેખરો આ કળીકાળ જ છે. જન સમુદાયની વૃત્તિઓ વિષય કષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. આ કાળના લોકોની વૃત્તિઓ વિષય કષાયથી ભરપૂર છે. 5 ઇન્દ્રિયના વિષયો માં જ સુખમાની કષાયો કરવામાં જ લાગેલા છે. ક્રોધ માન માયા લોભ રૂપ જન સમુદાયની વૃત્તિઓ વિષય કષાયાદિકથી વિષમતાને પામી છે. એનું બળવત્તરપણું પ્રત્યક્ષ છે. બળવાનપણું વિષય કષાયનું આ કાળમાં પ્રત્યક્ષ દેખાય છે. રાજસી વૃત્તિનું અનુકરણ તેમને પ્રિય થયું છે. રાજસી વૃત્તિ એટલે એશારામ વાળી વૃત્તિ, એવી વૃત્તિઓનું અનુકરણ આ કાળની પ્રજાને પ્રિય થયું છે. તાત્પર્ય વિવેકીઓની અને યથાયોગ ઉપશમ પાત્રની છાયા પણ મળતી નથી. આ કાળમાં વિવેકી પુરુષોની, જેને હિતનું ભાન છે એવા પુરુષોની અને યથાયોગ્ય ઉપશમ પાત્રની એટલે મંદ કષાઈ જીવોની છાયા પણ મળતી નથી. આ કૃપાલજી પોતાનો અનુભવ કે છે. એમના કાળમાં 100 વર્ષ પહેલા, આજે તો 100 વર્ષ પાછા ચાલ્યા ગયા, કેટલો વિશેષ બગાડ થઈ ગયો. 100 વર્ષ પહેલા પણ આ સ્થિતિ હતી કે તાત્પર્ય કે વિવેકીઓ અને યથાયોગ્ય ઉપશમ પાત્ર એટલે મંદ કષાય જીવોની છાયા પણ મળતી નથી. એવા વિષમ કાળમાં જન્મેલો આ દેહધારી આત્મા અનાદિકાલના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ લેવા આવતા અવિશ્રાંતિ પામી સપડાયો છે. આવા ભયંકર કલિયુગમાં અમારો આત્મા જન્મીને આ દેહધારી રૂપે અનાદિકાલના પરિભ્રમણના થાકથી વિશ્રાંતિ અત્રે લેવા આવતા અવિશ્રાંતિ પામી સપડાયો છે. વિશ્રાંતિ તો વાર દૂર રહી, એવું ભયંકર કલિયુગનું સ્વરૂપ જોઈ અને એમને ત્રાસ આવે છે કે કોઈ પણ ક્યાંય અંતર ખોલવાની જગ્યા નથી. ક્યાં પરમાર્થની વાત કરવી. અને ફરી બીજા ઠેકાણે પણ જણાવે છે કે જે કાળમાં આપણે બેઠા છીએ, હવે આવા કાળમાં કઈ જાગૃતિ નહીં રાખીએ તો શું દશા થાય આપણી? અનંત સંસાર વધી જાય. વળી કૃપાલદેવ જણાવે છે પત્રાંક 453માં કે આ કાળ સ્વભાવે કરી તીર્થંકરાદિકે દુષ્મ કહ્યો છે. સ્વભાવે કરીને આ કાળને તીર્થંકરાદિ ભગવંતોએ દુષ્મ કહ્યો છે કે જેમાં દુઃખે કરીને પરમાર્થની પ્રાપ્તિ થાય એવો આ કાળ છે. સાવ નાશ નથી, પણ પરમાર્થ પ્રાપ્ત કરવો મૂળ માર્ગ અતિ દુર્લભ છે. હાથ આવવો જ અતિ દુર્લભ છે. તેમાં વિશેષ કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા આવા ક્ષેત્રો વિશે તે કાળ બલવાનપણે વર્તે છે. કૃપાલદેવ મુંબઈમાં છે, ત્યાંથી લખે છે. અને તેમાં વળી પ્રયોગે કરીને અનાર્ય એટલે જે પ્રયોગથી જોઈએ તો અનાર્ય જેવા ક્ષેત્રો થઈ પડ્યા છે. એટલે વર્તનથી કરીને તો અનાર્ય, આર્ય દેશ હોવા છતાં પણ વર્તને કરીને અનાર્ય જેવા થઈ ગયેલા આવા મુંબઈ જેવા ક્ષેત્રમાં તો આ કાળનું સ્વરૂપ બલવાનપણે દેખાય છે. સર્વત્ર મોહ ને મોહ જ દેખાય છે. લોકોની આત્મ પ્રત્યે યોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે. આત્મ પ્રત્યયી યોગ્ય એટલે આત્મા પ્રત્યે શ્રદ્ધા થાય એવી બુદ્ધિ તો પ્રાય હણાઈ ગયા જેવી થઈ ગઈ છે.
એવા સર્વ પ્રકારના દુષ્મ યોગને વિશે વ્યવહાર કરતા પરમાર્થનું વિસરવું અત્યંત સુલભ છે. ચારે બાજુ મોહનું વાતાવરણ છે, એમાં પરમાર્થને ભૂલી જવો એ તો સાવ સુલભ છે, અને પરમાર્થનું અવિસરવું અત્યંત દુર્લભ છે. અને આત્માર્થ ન ભૂલવો એવા મોહમય વાતાવરણમાં રહીને એ તો અતિ દુર્લભ છે. આનંદ ગંજીએ 14મા જીનના સવને વિશે કહ્યું છે કે ધાર તરવારની સોહલી દોહલી 14મા જીનતણી ચરણ સેવા, ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ભગવાનની સેવા એટલે આજ્ઞાની ધાર ઉપર દેવો પણ ન ટકી શકે તો મનુષ્ય ક્યાંથી ટકે? એવો આ ભયંકર કાળ આવ્યો છે. આનંદ ગંજીએ 14મા જીનના સવને વિશે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષ્મપણું એટલી વિશેષતા છે, અને આનંદ ગંજીના કાળ કરતા વર્તમાન કાળ વિશેષ દુષ્મ પરિણામી વર્તે છે. કૃપાલે આનંદ ગંજી શાખ આપે, જે એમના પહેલા થઈ ગયા 100 વર્ષ પહેલા, હવે તો કૃપાલદેવને ગયા 100 વર્ષ થઈ ગયા. જેમ આનંદ ગંજીના કરતા વિશેષ કાળ દુષ્મ વર્તે એમ કૃપાલદેવ કહ્યું તે આપણા માટે તો કૃપાલદેવ કરતા પણ હવે કાળ વિશેષ દુષ્મ વર્તે છે. તેમાં જો કોઈ આત્મ પ્રત્યય પુરુષને એટલે આત્મલક્ષી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે. અખંડપણે સત્સંગનો આશ્રય જો જીવ કરે આ કાળમાં તો જ બચી શકે, બાકી તો કોઈ ઉપાય નથી. જ્યાં જશે ત્યાં મોહને મોહ જ છે. માત્ર વિષય કશાથી પોષણ મળશે આવો આ ભયંકર કાળ છે. વળી કૃપાલદેવે ઉપદેશ છાયામાં પણ કહ્યું છે, 657 પાન ઉપર જણાવે છે, 947 પત્ર છે, એમાં કહ્યું કે વર્તમાન દુષ્મકાળ વર્તે છે. મનુષ્યોના મન પણ દુષ્મ જ જોવામાં આવે છે. મનુષ્યોના મન પણ મલિન જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણ વાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. પરમાર્થથી શુષ્ક, મનમાં પરમાર્થ નહીં, આત્માર્થનું લક્ષ્ય જ નહીં, પણ ઉપરથી અમે ધર્મ કરીએ છીએ, દેખાવ માત્ર છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણ વાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. ઉપરથી ધર્મનો દેખાવ કરીને અંદર સ્વેચ્છાએ વર્તે, મોહાધીન. એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્ય વ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય, એ બધું લક્ષ્યમાં રાખવાનો વખત છે. આવો સમય આવી ગયો કે આવા કાળમાં ધર્મના નામે કોની સાથે વાત કરવી અથવા કેટલાની કોની સાથે સમય ગાળવો, એવો આ પંચમ કાળ અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકર આદિકે ગણ્યો છે. એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે. સાક્ષાત એમ જાણે ભાસે છે. કાળ એવો છે, ક્ષેત્ર ઘણું કરી અનારી જેવું છે, ત્યાં સ્થિતિ છે. પ્રસંગ દ્રવ્ય કાળાદિ કારણથી સરળ થતા લોકસંજ્ઞાપણે ગણવા ઘટે છે. કાળ એવો છે, આવો કે છે કાળ છે. અને ક્ષેત્ર ઘણું કરી અમારું અનારી જેવું છે. કાળ તો પંચમ કાળમાં બેઠા છીએ, કૃપાલે કે છે, અને ક્ષેત્ર અમારું મુંબઈ જેવું છે. આર્ય ક્ષેત્ર છતાં પ્રયોગે કરીને અનારી જેવું થઈ ગયું. આવા ક્ષેત્રમાં અમારી સ્થિતિ છે. અને પ્રસંગ અમારા વેપારીઓના કે રેવાશંકરભાઈ ભાગીદારો વગેરેના પ્રસંગ દ્રવ્ય કાળાદિ કારણથી સરળ, એમાં કઈ વિશે બીજું કઈ નથી, છતાં સરળ છતાં લોકસંજ્ઞા પડે ગણવા ઘટે. જવા છે તો લોકસંજ્ઞા છે, ત્યાં બેસવું પડે, વેપારની વાત કરવી પડે, એવા પ્રસંગો છે. અને દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે. બીજો શો ઉપાય? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અમારા આત્માને પોષણ આપે એવા નથી. અમારે તો આત્મ સ્વરૂપમાં રમવું છે. દ્રવ્ય એવા સત્સંગીઓ મહાપુરુષોનો સંગ જોઈએ છે, આવું દ્રવ્ય જોઈએ, આવા ક્ષેત્ર નિવૃત્તિ વાળા જોઈએ, કે એવો કાળ પણ નિવૃત્તિ વાળો જોઈએ. અને જેમ અમને ભાવમાં વિશેષ સહાયતા આપે એવું કોઈ આલંબન નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે કોઈ આધાર નથી અમને અહીંયા આત્મબળ આપે એવું. જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે. બીજો શો ઉપાય? શું કરીએ?
એવા કાળમાં જેમ આત્મા પણ અમે ભજ્યા એટલું ભજીએ છીએ, તો પણ અત્યંત પુરુષાર્થ વડે એ આત્મભાવ ટકાવી શકે છે, નહીં તો અતિ દુર્લભ છે. કેમ કે બધા સંજોગો જ આવા છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. પણ એને અનુસંધાનમાં આ પંચમ કાળનું સ્વરૂપ ભગવાન તીર્થંકરો જે ભાખ્યું કે જેનું પ્રત્યક્ષ દર્શન કેટલું બધું થઈ રહ્યું છે, તે કૃપાલદેવ પોતે પણ આ પંચમ કાળના પાઠમાં જણાવે છે. એ જાણવા જેવું છે. કૃપાલદેવ આ પાઠમાં જ કહ્યું છે કે શિક્ષા પાઠ 81 મોક્ષમાળા પંચમ કાળ કાળ ચક્રના વિચારો અવશ્ય કરીને જાણવાયું છે. આ ઊંડા અવસર પીણી ભયંકર દુષ્મ ધીઠ આવા કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવાયું છે કે જેથી જાગૃતિ વિશેષ રાખી શકાય. પંચમ કાળનું જ્ઞાની પુરુષ સ્વરૂપ આ ભાવમાં કહે છે કે નિર્ગ્રંથ આ કાળમાં શું શું થશે, તો કે નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. જે ભગવાન કહે છે અને જે કૃપાલદેવ આપણને આપણી ભાષામાં સમજાવે છે એ આજે પ્રત્યક્ષ દેખાય છે. શું કહ્યું? પહેલું તો કે નિર્ગ્રંથ એટલે નિર્ગ્રંથ વિતરાગ દેવના પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ભગવાન તીર્થંકર જે વિતરાગ માર્ગ કયો એના પરથી જીવોની શ્રદ્ધા ઘટતી જશે. ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. આજે પણ અનેક વાડા બની ગયા, અનેક ભેદ પડી ગયા. એમ ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથી, 22 સંપ્રદાય કે ગચ્છ કેટલાય ખરતર ગચ્છ ને ટપા ગચ્છ ને એવા અંચળ ગચ્છ અનેક બની ગયા ભેદ. ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. એટલે જે વધારે ડોળ કરનારા હશે ઉપરથી ધર્મના નામે તેવાઓનું વધારે ચાલશે. જેવા આત્માર્થી સાધુ પુરુષો તો પોતાનું આત્મહિત કરશે, પણ જે વધારે પ્રપંચ ઉપરથી બતાવનાર હશે તેના પાખંડી અને પ્રપંચી મતોનું તો મંડન થશે. અને જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે, વિષયો પ્રત્યે વળશે, નામ ધર્મ અને અંદર કર્મ. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે. દયા અને સત્ય તો ધીમે ધીમે લુપ્ત થતા જશે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. ઉપરથી મીઠા બોલા અને ધૂર્ત ઠગ પણ બોલતા આવડી ગયું એવા વક્તાઓનું માન વધશે, એ પવિત્ર મનાશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. અને શુદ્ધ બ્રહ્મચર્યને પાલનારા તે તો આ કાળમાં મલિન કહેવાશે. અને આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. આત્મિક લક્ષ્ય હણાતો જશે આત્માનો, અને હેતુ વગરની ક્રિયા વધતી જશે, જેનું કોઈ પ્રયોજન નહીં. આત્માના લક્ષ્ય વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે. ગાડરિયા પ્રવાહની જેમ એક કરે બીજો કરતો જ, શા માટે એનો લક્ષ્ય જ નથી. ગાડરાઓ એ બકરાઓ આગળ જઈને ઘેટાઓ ખાડામાં પડી જાય, બીજા પડી જશે. શા માટે છે આ ધર્મ એ મેળવીને શું આત્મશુદ્ધિ કરવી એનો લક્ષ્ય જ નહીં હશે. એવું મોટા ભાગે દેખાશે. વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. એ પણ આજે દેખાય છે. 5 ઇંડના વિષયોના સાધનો કેટલા એની પ્રબળ ભરમાર વધી રહી છે. વ્યાકુળ જેથી આત્માને જોઈ એ વિષયો જેમ કે ટીવી વગેરે જોઈને એનો રાગદ્વેષ કેમ વધે, એને મોહ કેમ વધે, આવા રાગદ્વેષના સાધનોની પ્રબળ. વચનામૃત પત્રાંક 505. ઓમ વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પુણ્યકારી ઔષધ નથી, એમ વારંવાર ચિંતવન કરવું. કૃપાળુ દેવે રોજે આપણે આ બોલીએ છીએ 6 પદના પત્ર પછી
તેમાં એમ કહ્યું, પહેલા તો ઓમ, આ પત્ર કોના પર છે? નામ નથી, અને કોઈ ગામનું પણ નામ નથી, કોઈ તારીખ પણ નથી. પહેલું ઓમ, પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ, અસિયા ઉષા. પંચ પરમેષ્ઠી નો પહેલો અક્ષર ભેગો કરીએ કે ઓમ શબ્દ થાય. અરિયંતનો અશરીરી એવા સિદ્ધ ભગવાનનો પણ આચાર્યનો આ, ઉપાધ્યાયનું ઉ ને મુનિનો મ. એમ અવત્તા ઉ મ અને અરિયંત સિદ્ધ આચાર્યનો આ, એમ 5 અક્ષર મળીને આ ઓમ શબ્દ બન્યો. એટલે ઓમ એ પંચ પરમેષ્ઠીનો એક અક્ષરીયો મંત્ર છે. ભગવાન પંચ પરમેષ્ઠીયમાં આવી ગયા. આસ્તિક ધર્મો સર્વ ઓમને માને છે. ઓમકાર, ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આમાં પહેલા ભગવાનને યાદ કરી ઓમ, પછી હવે આગળ કહે છે, વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. વીતરાગ ભગવંતોએ જે ધર્મ નિશ્ચિત કર્યો તે પરમ શાંત રસમય છે અને તે પૂર્ણ સત્ય છે. ભગવાનનો ધર્મ વીતરાગ માર્ગ છે અને અનાદિકાલથી ચાલ્યો આવે છે. આ અવસરપીંડની કાળની અપેક્ષાએ ભગવાન ઋષભદેવે પહેલા માર્ગ, આ ધર્મ શરૂ કર્યો, બતાવ્યો આપણને. અને આમ તો અનાદિકાલથી અનંત તીર્થંકરો થયા છે, ત્યારથી અનાદિથી ધર્મ ચાલ્યો જ આવે છે. એટલે એને સનાતન જૈન માર્ગ કહેવાય. સનાતન એટલે શાશ્વત, કોઈ કાળે જેની ઉત્પત્તિ થઈ નથી એવો અનંત કાળથી એ ધર્મ ચાલ્યો જ આવે છે. પૂર્વે અનંતા તીર્થંકરો થઈ ગયા, એમણે ઉપદેશ્યો, અને વર્તમાનમાં એની શરૂઆત ભગવાન ઋષભદેવે કરી, અને અંતમાં 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી થયા. તેમનું આ ધર્મ શાસન વર્તમાનમાં પ્રવર્તે છે. એ બધા વીતરાગ પુરુષો હતા, જેનો રાગ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. સર્વ કર્મથી મુક્ત થયેલા આત્માના ઘાતિયા જે કર્મો હતા એ સર્વ નષ્ટ થવાથી સંપૂર્ણ વીતરાગતા પ્રગટે છે. એવો ધર્મ, આત્માનો સંપૂર્ણ શુદ્ધ આત્મ ધર્મ જેને પ્રગટ્યો હતો, એવા ભગવંતોએ આ નિશ્ચિતાર્થ કર્યો છે. નિશ્ચિત કર્યો કે આત્માનો આ ધર્મ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, જાણવું, દેખવું, સ્થિર થવું એ આત્માનો સહજ સ્વભાવ છે. પણ રાગ, દ્વેષ, મોહના કારણે આત્મા પોતાનો ધર્મ ભૂલી ગયો છે અને વિધર્મમાં આવી ગયો, વિભાવમાં આવી ગયો, સ્વભાવ ભૂલી ગયો છે. હવે સ્વભાવ પ્રાપ્તિને માટે જે યોજનાઓ જ્ઞાની પુરુષે જ્ઞાન, દર્શન, સંયમની કરી છે વ્યવહારિક, તે પણ ધર્મના સાધન હોવાથી કારણમાં કાર્યનો આરોપ કરીને એ સાધનોને પણ ધર્મ કહેવાય છે. કારણમાં કાર્યનો આરોપ કરી, જેમ કે આપણે આ સ્વાધ્યાય, ભક્તિ, સંયમ, તપ, જપ આદિ બધા કયા, એ બધા ધર્મના સાધન છે, ધર્મ પ્રાપ્તિના. ધર્મ તો આત્માનો સ્વભાવ છે, પણ એ સાધન કર્યા વગર આત્માનો ધર્મ પ્રગટ થતો નથી. માટે એ કારણોને પણ કાર્ય કર્યું, કેમ કે આગળ જતા આત્માના ધર્મને પ્રગટાવશે. એવો જે ધર્મના સાધનો જે ભગવંતો યોજ્યા તે પણ પરમ શાંત રસમય છે. ભગવાનની શુદ્ધ અવસ્થા એ તો અનંત સુખરૂપ છે જ, પણ એ પ્રાપ્તિનો જે માર્ગ છે, મોક્ષ માર્ગ, એ પણ સુખરૂપ છે. કેમ કે એમાં પણ આપણા કશાયની મંદતા થાય, ક્રોધ, માન, માયાલોભ ઘટે, 5 ઇન્દ્રિયના વિષયો મોડા પડે, અને એથી આત્મા પોતાનો શાંત સ્વભાવ છે એ અનંત સુખમય છે એનો અનુભવ કરે છે. એટલે વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. પરમ શાંત રસમય, તેમાં શાંત રસ છે. કોઈ વીર રસ કે વિભત્સ રસ કે શૃંગાર રસ એમાં નથી, શાંત રસ છે. આત્મા શાંત થઈ જાય. વિષય કશાયો જેમ ઘટે તેમ આત્મા પોતાના સ્વભાવની શાંતિને અનુભવે છે. એટલે વિતરાગ પુરુષોએ જે નિશ્ચિતાર્થ કર્યો છે, જેમ કે 843મા પત્રમાં કૃપાલદેવે કહ્યું કે શ્રીમદ વિતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો
અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. આવો શ્રીમત એટલે શ્રીમાન, આત્મલક્ષ્મીથી યુક્ત એવા વિતરાગ ભગવંતોએ જે નિશ્ચિત કર્યો છે કે આ ધર્મ છે, આત્માનો સ્વભાવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, અને તે આ રીતે એની પ્રાપ્તિ થાય. જે કંઈ પણ ધર્મ નિશ્ચિત કર્યો તે પ્રાપ્ત કરવાથી એનું જે ફળ આવે તે માગવું ન પડે. એટલે કે જે અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, ચિંતામણી રત્ન આગળ તો વિધિ સહિત એની પૂજા કરીને માગે તો મળે. જ્યારે આ ધર્મ જે આરાધના કરે એને ભગવાન પાસે કંઈ જ માગવાની જરૂર નથી. ચિંતવ્યા વગર જ બધું પ્રાપ્ત થાય. અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, આત્માનું પરમ કલ્યાણ કરનાર અને પરમ અદ્ભુત કેમ તો કે જીવનો શિવ બનાવી દે છે. અનાદિકાલથી આપનો આત્મા સંસારમાં દુઃખ ભોગવે એના પણ એ ધર્મના કારણે તે શિવરૂપ બની જાય અને સુખમાં પહોંચી જાય એવો એ પરમ અદ્ભુત ધર્મ છે. અને સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર. ભગવાને જે ઉપદેશ આપ્યો એને જો યથાર્થ રીતે આરાધે એની આજ્ઞા તો નક્કી નિસંશય એ સર્વ દુઃખનો ક્ષય કરી દે છે. કેવી રીતે? આત્યંતિકપણે, એટલે સંપૂર્ણપણે સર્વથા જન્મજરા મરણને નાશ કરવા સમર્થ કોણ? તો કે વિતરાગનો બોધેલો ધર્મ જ એવો છે કે જેનું શરણ લેવાથી એ સર્વકાલના સર્વ દુઃખથી મુક્ત થઈ જાય છે. અને વળી પરમ અમૃત સ્વરૂપ. દેવલોકમાં અમૃત કહેવાય તો નામનું છે. ઘણા કાળ જીવે એટલે દેવો અમર થઈ ગયા એમ કહેવાય, પણ કોઈ ત્યાં એવું અમૃત નથી કે જે આત્માને અમર બનાવી દે. પણ વિતરાગનો બોધેલો ધર્મ તો ખરેખર એવો જ છે કે આત્માને એવું ભાન કરાવે કે તું કોઈ કાળે મરતો જ નથી. આત્માને પરમ અમૃત સ્વરૂપ એટલે શાશ્વત તું અમર છે, તારું મરણ કોઈ કાળે છે જ નહીં, એવી જે સમજ આપે. એટલે આ ધર્મ કેવો? પરમ અમૃત સ્વરૂપ અને એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ. ધર્મ તો જગતમાં એવા અનેક ધર્મના નામે ચાલે છે પંથો, એ નહીં, પણ સાચો આત્મધર્મ જે ભગવાન વિતરાગોએ કહ્યું એ સર્વોત્કૃષ્ટ ધર્મ છે. સર્વથી શ્રેષ્ઠ એવો ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. એટલે ત્રણેય કાળમાં એવા ધર્મનું અસ્તિત્વ બન્યું રહો, એટલે એ સદા જયવાન હો કે જેથી અનંત જીવો પોતાના આત્મ સ્વભાવને પામીને સુખી થાય. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, સંપૂર્ણ સત્ય છે. એની ભગવાનની વાણી કોઈ કાળે વિરોધ પામે નહીં, અવિરોધ વાણી છે. ત્રિકાળમાં સર્વજ્ઞ ભગવંતે કેવળ જ્ઞાનથી જોઈને જે નિશ્ચિત કર્યું છે એમાં કોઈ કાળે ફેર નહીં પડે, માટે એ પૂર્ણ સત્ય છે. પિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. કૃપાલ કે છે એવી દ્રઢ શ્રદ્ધા રાખવી. જેમ નિર્ગ્રંથીઓને ભગવાન મહાવીરના સમયમાં જેવી ભગવાન પ્રત્યે દ્રઢ શ્રદ્ધા હતી કે ભગવાન કહે છે એમ જ મોક્ષ માર્ગ હોય, ભગવાન કે છે એમાં કિંચિત માત્ર પણ બીજું હોઈ શકે જ નહીં, કેમ કે સર્વજ્ઞ પુરુષ છે, એવી દ્રઢ શ્રદ્ધા હતી. એવું આપણને પણ કહે છે કે પરમ કૃપાળુ દેવ પ્રત્યે આપણને એવી દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ કે એ કહે છે તેમ જ મોક્ષ માર્ગ હોય. એ સત્ય જ કહે છે, કેમ કે પોતે પણ ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા. એટલે ભગવાને સાચો ધર્મ શું બોધ્યો તે એ કૃપાળુદેવ પણ જાણે છે. માટે આપણી ભાષામાં એ ભગવાન મહાવીરનો મૂળ ધર્મ આપણને બતાવ્યો છે. એવો નિશ્ચય રાખવો કે ભગવંતોએ જે ધર્મ બોધ્યો તે પરમ સત્ય છે. છતાં પણ જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. જે ધર્મ ભગવાને સંપૂર્ણ કેવળ જ્ઞાન વડે પરમ નિર્મલ બુદ્ધિ જેની હતી, જેનો આત્મા સંપૂર્ણ શુદ્ધ હતો, એ અવસ્થામાં રહીને જે ધર્મનું સ્વરૂપ બોધ્યું તે મારી અયોગ્યતાને લઈને મને સમજાતું નથી, અનધિકારીપણાને લીધે. કેમ કે મારામાં તો આત્માર્થીને ગુણ નથી.
કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. હજુ મારા તો કશાયો પણ શમ્યા નથી, વિષયો મંદ પડ્યા નથી, કે ભવે ખેદ સંસાર પ્રત્યે મને કોઈ વૈરાગ્ય નથી, પ્રાણી માત્ર પ્રત્યે મને દયાભાવ નથી, તો હજુ આત્માર્થી નહીં મારામાં લક્ષણ નથી, તો ભગવાનની વાણીનો મર્મ શું સમજી શકું? એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એવા ભગવાનના રહસ્યને સમજવાની શક્તિ મારામાં નથી. જીવના અનધિકારીપણાને લીધે અથવા સમ્યક દર્શનના અંગ જે કયા સમસંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા વગેરે એ પણ મારામાં ક્યાં છે? એટલે એવી સાવ અયોગ્યતાને લીધે ભગવાનનો મૂળ ધર્મ સમજવાને હું અયોગ્ય છું. તેથી મને કદાચ નહીં સમજાય તો પણ ભગવાને જે કહ્યું તે તો સત્ય જ છે, સત્ય જ હોય, કેમ કે એમને અસત્ય કહેવાનું કોઈ પ્રયોજન નહોતું, કોઈના પ્રત્યે એને મારાપણું નહોતું, કે મમત્વ ભાવને લઈને અસત્ય બોલાય, કે અજ્ઞાન નહોતું કે ભૂલમાં કહી દેવાય. એ તો સર્વજ્ઞ પુરુષ હતા, બધું જાણતા, માટે એની વાણીમાં કોઈ કાળે ભૂલ હોય જ નહીં. એવો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. છતાં પણ જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. કાં સત્પુરુષ હાજર હોય, જ્ઞાની પુરુષ, તો મારી યોગ્યતા પ્રમાણે મને સમજાવે, કેમ કે દરેક જીવની ભૂમિકા અલગ અલગ હોય છે. કર્મ પ્રમાણે કર્મ અનંત પ્રકારના છે. દરેક જીવ પોતપોતાના કર્મને આધીન કેવો સક્ષમ છે, તો આપણી યોગ્યતા પ્રમાણે સમજાવી શકે આપણને કે શું રોગ છે. વૈદ હોય તો એ નાડી જોઈને કહે કે ભાઈ આને આ રોગ છે, આને આટલા પ્રમાણમાં દવા જોઈએ. તેમ આપણને પ્રત્યક્ષ સત્પુરુષનો જોગ હતો, એ પણ આપણું શું દોષ છે, ક્યાં અટક્યું છે, શું કરવું જોઈએ, આવો પ્રત્યેક જોગ નથી, તેથી પણ કદાચ નહીં સમજાય. એટલે અહીંયા કહ્યું જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. ભગવાને જે મારો રોગ કાઢવા માટે જે ઔષધ કહ્યું છે, એના જેવું પૂર્ણ હિતકારી ઔષધ આ જગતમાં બીજું કોઈ છે જ નહીં. અહીંયા કહ્યું તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને. આ કયો રોગ છે? સંસાર રોગ, આત્મભ્રાંતિ રૂપ રોગ. આ શારીરિક રોગની વાત નથી કે માનસિક પીડાની વાત નથી, પણ આ તો આત્મિક રોગ. આત્મામાં કોઈ રોગ નથી, આત્મા તો રોગ રહિત છે, પણ આત્મભ્રાંતિ રૂપી રોગ એને વળગ્યો છે, અને જે અનાદિકાલથી છે. મિથ્યાત્વ ક્યારથી છે? અનાદિકાલથી ચાલ્યું આવે, અગ્રત મિથ્યાત્વ. એટલે આ રોગ પણ નાન્યું કે અનાદિ, એની કોઈ શરૂઆત જ નથી. એટલે કૃપાલદેવે તો આત્મસિદ્ધિમાં શું કહ્યું? આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એના જેવો બીજો કોઈ રોગ નથી. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ, એના સાચા વૈદ્ય નિષ્ણાત વેદ સુજાણ કોણ? સદગુરુ. કેમ કે એમની આત્મભ્રાંતિ ગઈ. હવે આત્મભ્રાંતિ બીજાની પણ કેમ નાશ પામે, એનો ઉપાય તે સત્પુરુષો જાણે છે. માર્ગને પામેલો માર્ગને પમાડશે. સદગુરુ વૈદ્ય સુજાણ ને ગુરુ આજ્ઞા સંપથ્યની ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપ ધ્યાન, એ જ એનું ઔષધ છે. સત્પુરુષના વચનોનો વિચાર એ જ એની દવા છે. અને બોધ વિતરાગતા દર્શન મોને અણવાનો ઉપાય પણ સત્પુરુષનો બોધ છે. એટલે અહીંયા કહ્યું તો પણ તેના જેવું, એટલે ભગવાને જે ધર્મ પ્રાપ્તિના સાધનો બતાવ્યા તેના જેવું સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણિતકારી ઔષધ નથી. પૂર્ણિતકારી કોઈ એવું ઔષધ નથી. અમુક તો આત્માનું હિત કરે એવા બીજા ધર્મોમાં પણ ઉપદેશ બોધની વાત હોય, વૈરાગ ઉપશમની, તે આત્માનું કંઈક ભલું જ કરે, છતાં એને મોક્ષે લઈ જાય નહીં. જ્યારે વિતરાગનો બોધેલો ધર્મ તો પૂર્ણિતકારી ઔષધ છે. આત્માનું સંપૂર્ણ હિત કરે એટલે સર્વથા એને જન્મ જરા મરણથી મુક્ત કરાવી દે, શાશ્વત મુક્તિ અપાવે. માટે આ પૂર્ણ હિતકારી ઔષધ છે. સંપૂર્ણ એનો રોગ નાબૂદ કરે જડમૂળથી. પણ તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. રોજે આવું ચિંતવન આપણને થાય, વિચાર આવે
એના માટે આપણને રોજે છપદના પત્ર સાથે આ પત્ર પણ બોલવાનું કહ્યું છે. વારંવાર ચિંતન કરવું કે ભગવાન વિતરાગનો બોધેલો જે ધર્મ છે, અચિંત ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર એવો જે અમૃત સ્વરૂપ એવો જે ધર્મ છે, પરમ અમૃત સ્વરૂપ, તેનો સદા જય હો, જય હો. એનું અસ્તિત્વ ત્રણેય કાળમાં બની રહો કે જેથી હજારો જીવ મુક્તિને પામે. એવું પૂર્ણિતકારી અસર નથી, એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. કૃપાલદેવ કહે છે આ પરમ તત્વ છે. પરમ એટલે ઉત્કૃષ્ટ આ તત્વ છે. વિતરાગનો બોધેલો આત્મધર્મ એ જ પરમ તત્વ છે. એનાથી કોઈ શ્રેષ્ઠ તત્વ આ જગતમાં છે જ નહીં. આત્માથી સૌ હીન છે. એવું જે શુદ્ધ આત્મ સ્વરૂપ આપણું જે છે એના સિવાય બધું જડ છે. એ આત્મધર્મને પામવા માટે જે ભગવંતે સાત તત્વ કે નવ પદાર્થ કે છ દ્રવ્યનું સ્વરૂપ કે છ પદ વગેરે કહ્યા એ પરમ તત્વ છે. જીવ અજીવ આશ્રમ સમર બંધ મોક્ષ નિર્જરા વગેરે પાપ પુણ્ય આ બધું જે સમજાવ્યું આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. આત્મધર્મને ઓળખવાના જે ઉપાયો જ્ઞાનીઓ બતાવ્યા એ પરમ તત્વ છે. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. એના પ્રત્યે મને દ્રઢ શ્રદ્ધા રહો. કોઈ કાળે મારા હૃદયમાં એ ભગવાનના વચનો પ્રત્યે શંકા ભાવ નહીં ઉપજો. ભગવાન કેવું સત્ય છે, મને નથી સમજાતું, એ મારી ખામી છે, મારી યોગ્યતા નથી. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો. એ યથાર્થ સ્વરૂપ એટલે ભગવાને જે કહ્યું તે જ મારું યથાર્થ સ્વરૂપ છે. ભગવાને કહ્યું તું શુદ્ધ આત્મા છું. ભગવાને કહ્યું દેહ તારો નથી. ભગવાને કહ્યું તું અજર અમર છું, દેહ નાશવંત છે, તારું આ કુટુંબ નથી, ઘર બાર મકાન દુકાન બધું તારું નહીં, તું તો આ બધાથી ભિન્ન શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું. ભગવાને જે મારું યથાર્થ સ્વરૂપ વર્ણવ્યું તે જ હું છું. એ સિવાય મારું કોઈ છે જ નહીં. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો. યથાર્થ સ્વરૂપ ભગવાનને પ્રગટ છે. હે ભગવાન, એવું સ્વરૂપ મારા હૃદયમાં પણ પ્રકાશમાન હો. મારો આત્મા પણ ભગવાન જેવો જ છે, પણ વર્તમાનમાં તે મલિન છે. રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવોથી મલિન થયેલો એવું મારું સ્વરૂપ પણ હે ભગવાન પ્રગટો અથવા પ્રગટાવવાનો એવો ભાવ કરવો તે જ પ્રગટવાનું કારણ છે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. યાદ્રષ્ટિ ભાવને આસ્તે સિદ્ધિર ભવતી તાદ્રશી. આપણે હંમેશા શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવીશું તો કાળે કદી શુદ્ધ સ્વરૂપ પ્રગટ થશે. હું દેહાદી સ્વરૂપ જ છું, દેહાદી સ્વરૂપ છું એમ કરીએ તો કોઈ દિવસ આત્મજ્ઞાન થાય નહીં. પણ હું સહજાત્મ સ્વરૂપ છું, દેહથી ભિન્ન છું, શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું, સ્વયં જ્યોતિ સુખધામ છું, અજર અમર અવિનાશી છું. એવી આત્મભાવના કરીએ આત્મ સ્વરૂપ પ્રગટ થાય. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાથી બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. એટલે આપણે એવી ભાવના કરવા માટે આ રોજે કહ્યું કે મારો આત્મા જન્મજરા મરણથી હંમેશા દુઃખી થઈ રહ્યો છે. અનંતકાળમાં જન્મ મરણના ભયંકર દુઃખ છે. કૃપાલે કહ્યું જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. આ સંસારમાં મુખ્ય દુઃખ શું? તો કે વારંવાર જન્મવું, વારંવાર મરવું, વારંવાર વૃદ્ધાવસ્થાને પામવું, વારંવાર આ ગર્ભના દુઃખ ભોગવા એ મોટામાં મોટું દુઃખ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ આપણને ભલે ખ્યાલ નથી કેમ કે આપણે આજે ભૂલી ગયા છે. ગર્ભનું દુઃખ હમણાં ધ્યાનમાં આવતું નથી કે 9 મહિના અંધારી કોટડી ઊંધે મસ્તકે કેવા દુઃખ ભોગવ્યા, કે જન્મનું જે દુઃખ જ્ઞાનીઓ કે એ પણ ધ્યાનમાં આવતું નથી ગયું. અને વૃદ્ધાવસ્થા આવી નથી, મરણનું દુઃખ છે તે ખ્યાલમાં નથી, આવીને ચાલ્યું જાય છે, પછી પોતે મરી જાય અને આગલા ભાવમાં ભાન થતું નથી. પણ નાની પુરુષે જ્ઞાનના બળે જોયા કે આ જીવને આ મોટા દુઃખ છે, તો એમની આજ્ઞા માન્ય કરી અને સમજવું જોઈએ કે આ જન્મ મરણ જ મારો આત્મા અનાદિકાલથી આ સંસારમાં કરી રહ્યો છે. જેની કોઈ આદિ જ નથી એવો જીવ આ સંસારમાં ક્યાંથી છે?
તો કે અનંત કાળ વહી ગયો. અનંત વાર આપણે કહીએ કે કેટલો કાળ તોય પાર ના આવે. કેટલા જન્મ મરણ થયા હશે. આપણને હમણાં પણ કોઈ તું મરી જા એટલો કહે તો આપણને દુઃખ થાય, તો મૃત્યુનું કેટલું દુઃખ હશે. એવા મરણ આપણે કેટલી વાર કર્યા? તો કે અનંત વાર. અને હજુ પણ રાગ દ્વેષને નહીં છોડે તો હજુ અનંત જન્મ મરણ ઉભા જ છે. હજુ પણ આ સ્થિતિ છે. આજે તો સારી સ્થિતિ છે કે અહીંયા બાહ્ય શાતા પણ છે, અને ઢોર પશુની યોનિમાં ગયો ત્યાં કોણ છે એનું? કીડી મકોડા, પશુ પક્ષી, આ હાથી ઘોડા થશે ત્યાં કોણ છે? ત્યાં તો ઉપરથી મારે, વળી ભાર ભરે. ખાવાનું ક્યાં છે સમયસર? પાણી ક્યાં છે? ગરમી ઠંડીનું કોણ ત્યાં એની સંભાળ લે? આવા દુઃખો જ્ઞાનીઓ કે અનંતી વાર ભોગવ્યા છે. હવે સમજ, હે જીવ, હવે તું બોધ પામ કે આ અવસર આવ્યો છે, આવો અવસર નહીં મળે. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો, અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાવ. એવી આપણે રોજે ભાવના કરવા કહ્યું કે હે ભગવાન, તું હવે જન્મ મરણથી અત્યંત એટલે સંપૂર્ણપણે સર્વથા નાશ થાવ. ભગવાન નેમિનાથના સમયમાં ગજસુકુમાર થઈ ગયા. એમણે ભગવાનને એટલું જ પૂછ્યું કે મારા કેટલા ભાવ બાકી છે? ત્યારે ભગવાને તો જ્ઞાની હતા, કેવળ જ્ઞાની, એટલે કે 1000 ભાવ બાકી. ત્યારે ગજસુકુમાર કે 1000 ભાવ? મને તો ભગવાન એક ભાવ પણ કરવો નહીં પાલવે. એક વારનું પણ જન્મ મરણનું દુઃખ મારાથી સહન નહીં થાય. એવું જેને ભાનમાં આવ્યું હતું, એવો કોઈ ઉપાય બતાવો કે જેથી હું સર્વથા જન્મ મરણનો જળમૂળથી નાશ કરી શકું. ભગવાન નેમિનાથ કેવળ નાની હતા. રસ્તો બતાવી દીધો, જાઓ શમશાનમાં ઉભા રહો. ભગવાન જાણે છે કે હવે એને ઉપસર્ગ આવશે અને સમતાએ સહન કરી લેશે અને બધા પાપોને ધોઈ નાખશે. તો એ રીતે ભગવાનની આજ્ઞા માથે ચઢાવી ત્યાં એને ઉભા રહ્યા. સસરા આવી માટીની પાળ બાંધી તો પણ અગ્નિના અંગારા ભર્યા. સમતાએ બધું સહન કરીને 2 ઘડીમાં તો કેવળ જ્ઞાન ઉપજાવી દીધું. 1000 ભવના કર્મો પણ બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. કેમ કે એક પણ જન્મ મરણ એમને પ્રિય નહોતું. એ સમજ્યા છે. આપણને આ વાત સમજાતી નથી કે જન્મ મરણનું ક્યાં દુઃખ છે. અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાવ. હે જીવા, ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. કાંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, આપણે આપણા આત્માને જ બોધ આપવાનો છે, આ બીજા માટે નથી. જ્ઞાનીઓએ આ યોજના કરી આ પત્રની આપણા માટે. આપણે આપણા આત્માને કહેવું છે કે હે જીવ, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ. હે આત્મા, હવે તો આ ક્લેશ રૂપ સંસારમાં માત્ર ક્લેશ છે. એનું કારણ કૃપાલદેવે સમજાવ્યું કે જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. ઉદાસીનતા નો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. જ્યાં રાગ છે ત્યાં દુઃખ જ છે. આપણને રાગમાં સુખ ભાસે. જ્યાં મોહ થાય, આ મારા છે પણ એને લઈને દુઃખ. જ્ઞાનીઓ કે આવી સમજવું, એને કંઈ પણ બધું સંયોગ છે, અનિશ્ચિત છે, ક્ષણિક છે, એમાં આગુ પાછું થાય કે અહીંયા દુઃખ લાગે. કેમ કે મારું છે. રાગ છે જેના પર, કુટુંબ પ્રત્યે, સગાવાલા પ્રત્યે દુઃખ થાય, એ રાગ ક્લેશનું કારણ છે. સુખ તો માત્ર સુખાભાસથી આપણને ભાસે, બાકી તો મમત્વ ભાવને લઈને, આત્મા એને લઈને હંમેશા દુઃખી થાય છે. જ્યાં રાગ અને વળી દ્વેષ, અને દ્વેષ તો પ્રત્યેક દુઃખ જ આપે. કોઈ પ્રત્યે આપણને દ્વેષ ભાવ ઉપજે તો તરત જ એના પ્રત્યે એટલા બધા ખરાબ ભાવ આવે કે આપણું અંતરમાં બળતરા થાય. માટે જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. એવો આ ક્લેશ સંસાર છે. સંસારમાં શું છે? કાં રાગ કે કાં દ્વેષ. એનું નામ જ સંસાર છે. આ રાગ દ્વેષ રૂપી 2 બળદથી આ સંસારની ગાડી ચાલે. એ જો ન હોય તો સંસારનું અટકન છે. હે જીવ, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ. ભરત ચક્રવર્તી જાગી ગયા એટલે પોતાના આત્માને બોધ આપવા માટે દર દરવાજે ઘંટડીઓ લગાવી
અને મુકુટ અડે કે તરત જ એમાંથી સત્સંગ કર અથવા ભરત ચેત એવા માણસો રાખ્યા. કાળ ઝપાટા દે. કાળ જઈ રહ્યો છે, હે ભરત હવે ચેત અવસર આવ્યો છે. એમ ભગવાન ઋષભદેવની આજ્ઞા, જેમાં એમનું મન રમી રહ્યું હતું, એટલે એ જ આત્મજાગૃતિ એમને કેટલી બધી હતી કે જેથી હે જીવા ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ કંઈક મોહ નહીં થઈ જાય. એટલા માટે એટલી જાગૃતિ માટે એવું રાખેલું. કાંઈક વિચાર આપણા આત્માને એમ કેવું કે હવે તો વિરામ પામ, હવે તો થોપ ઘણી થઈ. કાંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થા. કાંઈક તો વિચાર. જો તું તારી જાતને કૃપાલદેવ કહે છે કે વિચારવાન માનતો હોય તો હવે કંઈક તો વિચાર. એક પત્રમાં કૃપાલદેવ પોતે લખ્યું છે, પત્રાંક 537 જણાવે છે કે કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગી છે. કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. મારું અજ્ઞાન નાશ પામે. અનાદિથી હું મારી જાતને જ ઓળખતો નથી. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એનું એને દુઃખ હોવું જોઈએ. અનાદિકાલથી મિથ્યાત્મા જ છું, માને ઓળખતો નથી હું કોણ છું. એ અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય, માનો કે એવા ઉદય અને ગ્રસ્તાવાસમાં વગેરેમાં રહેવું પડતું હોય, તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે. એને સંસાર કેદખાના જેવો લાગે વિચારવાનને. સમ્યક દ્રષ્ટિ જ ખરા વિચારવાન છે. વ્યવહાર સંકિત પણ જેને હોય એને આવું થાય કે હું જેલમાં પુરાણો છું, દુઃખ ભોગવું છું આ સંસારમાં. વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે. સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, પીડિત છે. સમસ્ત લોક ત્રિવિતાપના દુઃખે કરી પીડિત છે, ભયાકુળ છે. 7 પ્રકારના ભયથી ગ્રસિત છે. ક્યારે મરણનો ભય, ક્યારે વેદના ભય, ક્યારે અકસ્માત ભય, રક્ષા ભય, ગુપ્તી ભય, આલોક ભય, પરલોક ભય વગેરે સર્વથા ભયથી જ ગ્રસિત છે. કઈ મને રોગ થઈ ગયો તો, કેન્સર થઈ ગયું તો, મરણ થઈ ગયું તો, આવા ભયથી સંસાર જીવ સદા ગ્રસિત છે. સમસ્ત લોક દુઃખે કરી આર છે, ભયાકુળ છે. રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે. રાગ દ્વેષ થયા કરે આપણને, એટલે એના ફળ દુઃખ ભોગવીએ છે. રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે એવો વિચાર નિશ્ચય રૂપ જ વર્તે છે. અને જ્ઞાન પ્રાપ્તિનો કઈ અંતરાય છે, માટે કારાગ્રહ રૂપ સંસાર મને ભયનો હેતુ છે. અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. એ જ એક ભય વિચારવાનને ઘટે છે. લોકોનો પ્રસંગ જ કરવા યોગ્ય નથી. કેમ કે સબ્બે સંગા મહાસવા, સર્વસંગ મહાસ્વરૂપ છે. માટે આ એ ભગવાન આ બધાથી હું ક્યારે છૂટીશ એવો વિચારવાનને તો હંમેશા એ હોય. એટલે એ હંમેશા સંસારને કારાગ્રહ રૂપ જ માને અને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય એને હોય નહીં. હે જીવા ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ. કાંઈક વિચાર, કાંઈક આવી રીતે વિચાર કે હું કારાગ્રહમાં છું, દુઃખ ભોગવું છું, ત્રિવિતાપના દુઃખ ભોગવું. અને પ્રમાદ છોડી જાગ્રત થા. પ્રમાદ છોડી જાગ્રત થા. અનાદિથી આત્માનું જીવને ભાન નથી, બધો જ પ્રમાદ છે. અને એવો અલ્પમાત્ર પ્રમાદ ભગવાન મહાવીર સ્વામીના જીવને કોડાકોડી સાગરોપમ સુધી રખડાવ્યો. મરીચીના ભમા ઋષભદેવના ટાઈમમાં ભગવાન મહાવીર સ્વામીનો જીવ હતો, મરીચી નામે. તેને ભગવાન પાસે દીક્ષા લીધી, પછી પડીને એને ત્રિદંડી થયો. અને પછી શિષ્ય કરવો હતો એટલે કપિલ આવ્યો. એને કહ્યું, એને પૂછ્યું કે ધર્મ ક્યાં છે? તો કે ધર્મ તો અહીંયા છે ને ત્યાંય છે. પોતાની પાસે ધર્મ છે જ નહીં, છતાં આવો વિપરીત શબ્દ બોલી દીધો, અલ્પ પ્રમાદ. ત્યાં વચન બોલ્યું, તેનું પરિણામ શું આવ્યું? એક કોડાકોડી સાગરોપમ સુધી. ક્યાં ભગવાન ઋષભદેવ ને ક્યાં મહાવીર સ્વામી 24 તીર્થંકર, છેલ્લા તીર્થંકર પોતે થાય છે. માટે કે છે અલ્પ માત્ર પણ પ્રમાદ ન કરવો. કૃપાલ કે અમે પણ અલ્પ પ્રમાદ કર્યો તો ભગવાન મહાવીર સ્વામીના અંતિમ શિષ્ય હોવા છતાં અમને પણ આ 2500 વર્ષ સુધી રખડવું પડ્યું.
એ જ વાત. એટલે અહીંયા કહ્યું કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રત થા, નહીં તો આ રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ નિષ્ફળ જશે. કૃપાલદેવે આ ભાવ જે કહ્યો તે બ્રહ્મચારી પ્રજ્ઞાવોધમાં કહ્યો છે, લઘુ શંકા સમલ્પ દોષથી ભવ ભ્રમણ અનુભવીને. લઘુ શંકા સમાન અલ્પ દોષ કરવાથી ભવ ભ્રમણ, સંસારનું 2500 વર્ષનું લગભગ ભવ ભ્રમણ અનુભવીને, લઘુ શંકા સમ દુષ્ટ દોષથી ભવ ભ્રમણ અનુભવીને, દુષ્ટ દોષ ઉઘાડો પાડ્યો, અનહદ દયા કરીએ દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો, અમને ઉદ્ધરનારા. પોતાનો પણ દુષ્ટ દોષ ઉઘાડો પાડ્યો કે અમે પણ પ્રમાદ કર્યો અલ્પ, તેનું આ ફળ આવ્યું. અનહદ દયા કરીને આવો પોતાનો પણ દોષ બહાર પાડ્યો. માટે આપણને કૃપાલ કહે છે, પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો. મોતીલાલ ભાવસારને ઉત્તર સરનામું કહ્યું કે અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પછી 500 ગાઉ શોધશોથી જ્ઞાની નહીં મળે. પ્રમાદમાં અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો. અમૂલ્ય અવસર ભાળો, વર્તમાનમાં માર્ગ અરે આ, વર્તમાનમાં માર્ગ અરે આ, અનેક કંટક વાળો દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો, અમને ઉદ્ધરનારા. શું પ્રમાદમાં પડ્યા રહ્યા છો? અમૂલ્ય અવસર ભાળો, અમારી હાજરી છે, કામ કાઢી લો. વર્તમાનમાં આ ભગવાન મહાવીરનો મૂળ માર્ગ અનેક કાંટાથી ભર્યો છે. કાંટા એટલે શું? કાંટા એટલે સૂળો નહીં માર્ગમાં, પણ આ ગચ્છમત રૂપી કાંટા, મતાંતર રૂપી કાંટા, અનેક મતભેદ પડી ગયા. ભગવાનનો મૂળ માર્ગ જે હતો એના પર તો સાવ આવરણ આવી ગયું. ભગવાનનો ઉપદેશ ઢંકાઈ ગયો, એ રૂપ કાંટા પડ્યા છે. વર્તમાનમાં માર્ગ અરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા કે આ કળી કાળે હો, અમને ઉદ્ધરનારા. વળી કે છે એ માર્ગની શુદ્ધિ અમે કરી છે. કૃપાલ કે અમે જાણીએ છીએ કે અમને કેટલો થાક ચડ્યો છે. મતાંતરથી છોડાવી, જેમ કે આપણને દિગંબર હો કે સતાંબર હો કે ઢૂંઢિયા તેરાપંથી હો, આપણે અહીંયા કોઈ ભેદ નથી. આત્મા તેરાપંથી નથી, આત્મા દિગંબર નથી, આત્મા સતાંબર નથી, આત્મા વાણીઓ નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી, પુત્ર નથી. આત્મા તો આત્મા જ છે, ભગવાન છે નિશ્ચયને. એ લક્ષ્ય આપણને જ્યાં કરાવ્યો, માટે કાંટા બધા ખસેડી નાખ્યા ભગવાને કૃપાલદેવે. એટલે કે છે, ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે, અંતર આત્મા કે પ્રભુ જાણે, અંતર આત્મા કે પ્રભુ જાણે, અનુસરતા ન નડે દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો, અમને ઉદ્ધરનારા. અમને જે કઈ થાક ચડ્યો, કાંટા કાઢી નાખ્યા, ગચ્છમત ભેદ ટાળી નાખ્યા, ગચ્છમતની જે કલ્પના તેની સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નિહિસાર, એમ કરીને હવે જે માર્ગ શુદ્ધ કર્યો છે, તો કે છે અંતરાત્મા અમારો જાણે માર્ગ શુદ્ધિ કેવી રીતે કરી, પણ હવે એ માર્ગને અનુસરતા તમને કંઈ નડે નહીં. અમે જે શુદ્ધ માર્ગ બતાવ્યો પ્રમાણે ચાલ્યા જ જાઓ, પોતાનું ડાપણ મૂકીને, તો તમારું કામ થઈ જશે, ઠેઠ પહોંચી જશો. વળી કે છે અમારે તો આ કંઈ કરવું નહોતું, જો જ્ઞાની પુરુષ હાજર હોત તો એના પૂઠે ચાલ્યા જાત, પણ કોઈ એવો દેખાવ્યો નહીં, એટલે અમારે આ શુદ્ધિનું કામ પણ કરવું પડ્યું માર્ગની. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળન છોડત તેની, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સ્મૃતિ સુખદ છે એની, દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કળી કાળે હો, અમને ઉદ્ધરનારા. વર્તમાનમાં જો જ્ઞાની હોત તો એની કેળ છોડત નહીં. હું ભગવાન મહાવીર સ્વામી 900 એમને જ્ઞાન હતું, તેથી ભગવાન મહાવીરના અમે છેલ્લા શિષ્ય હતા, એની સ્મૃતિ સુખદ છે, એની સ્મૃતિ અમને સુખપૂર્વક એટલે બિલકુલ સ્પષ્ટ રીતે યાદ છે, એવું એમના જ્ઞાનમાં ભાષે છે. અલ્પ શિથિલતાથી ભવ ભટક્યો
કોઈ શિથિલ ના થાશો. નાનું છિદ્ર જહાજે પડતા, નાનું છિદ્ર જહાજે પડતા, ભવદરિયે ડૂબી જાશો. દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કડી કાળે હો અમને ઉદ્ધરનારા. અલ્પ શિથિલતાથી આ સંસારમાં કૃપાલ કે હું ભટક્યો, માટે કોઈ પ્રમાદી થશો માં. નાનું છિદ્ર પણ જો જહાજમાં પડે શું દશા થાય? કે આમાં શું, એક કાણું પડી ગયું તેથી શું થવાનું? એથી કે જહાજ ડૂબી દેવાનું હતું? પણ ટીપે ટીપે સરોવર ભરાય એમ એક કાણામાંથી પાણું ટીપું ટીપું આવે તોય અમુક સમય તો આખું જહાજ ભરાય જાય, ડૂબી મરે. એટલે અલ્પ શિથિલતાથી મહાદોષના જન્મ થાય. એટલે અહીંયા કે છે કે પ્રમાદ છોડો, અવસર આવ્યો છે, હવે આત્માનું હિત કરી લો. અનંતકાળથી આ જીવ પ્રમાદથી જ રજડ્યો છે. માટે અહીંયા કે છે હે જીવા ક્લેશરૂપ, હે જીવા ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કાંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. આટલી ઊંચી ભૂમિકા સુધી તું આવી ગયો છું. માનવ દેહ મળ્યો, બહુ પુણ્ય કર્યા, પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. આટલું જ નહીં, તું તો ઠેઠ ઘણી ઊંચી ભૂમિકા આવી ગયો. ભગવાન મહાવીરનો મૂળ માર્ગ મળ્યો. આવા પરમાત્મ સ્વરૂપ પરમ કૃપાળુ દેવની પ્રાપ્તિ થઈ. આવો સાચો મોક્ષનો માર્ગ મળ્યો, સત્સંગનું ધામ મળ્યું. ને હવે પણ જો તું નહીં આત્માનું હિત કરીશ તો આ રત્ન ચિંતામણી જેવો જેનો એક સમય છે એવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. આવી બધી યોગવાઈ ફોક જશે અને વરી વરી નહીં મળે. પ્રભુ કે વાર વાર અવસર એવો નહીં આવે. પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાયું છે. તારે હવે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાયું છે, નક્કી ઉપાસવાયું છે. કેમ કે આજ્ઞાથી જ જીવનું કલ્યાણ છે. કૃપાલની મુખ્ય આજ્ઞા શું છે? સહજ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એ મુખ્ય આજ્ઞા છે. પોતાના સહજ આત્મ સ્વરૂપને ઓળખવું, જાણવું, પામવું, એમાં સ્થિર થવું એ જ મુખ્ય આજ્ઞા છે. એ જ અનંત સુખરૂપ છે. હવે એના માટે જે કંઈ પણ યોજનાઓ, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, જપ તપ વગેરે કહ્યા એ સહજાત્મ સ્વરૂપને પામવા માટે છે. આત્મ સ્વરૂપને પામવા માટે છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. આત્મા જાણ્યો તેને બધું જાણ્યું. આત્મા સંપૂર્ણ શુદ્ધ થઈ કેવળ જ્ઞાન પ્રગટે, અને કેવળ જ્ઞાન થઈ એમાં શું જ અજાણપણું બાકી રહે? આખું વિશ્વ જેમાં ઝલકે બધું જ જાણે. એટલે અહીંયા કે છે હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાયું છે. આજ્ઞા છે સજાત્મ સ્વરૂપની, અને એ પામવા માટેના જે કંઈ સાધન નાની પુષ્ય યોજ્યા તે જરૂર આરાધવા, તો પોતાને અનસુખની પ્રાપ્તિ અવશ્ય થશે. આના આ પત્ર પૂરો થયો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પંચ પરમેશ્વરની જે સહજાત્મ સ્વરૂપ છે તેમાં જ શાંતિ છે, શાંતિ છે, શાંતિ છે. પરમ શાંત અવસ્થા છે. આનું વિવેચન પણ બ્રહ્મચારીજી કર્યું છે, જે આપણે વાંચીએ. પત્રાંક 505 વિવેચન. ગુડીવાડા, મહાવદ અમાવાસ સંમત 2008. વિતરાગનો માર્ગ ભગવાને કહ્યો છે તેની શ્રદ્ધા કરવાની છે. રાગ, દ્વેષ, મોહ વગેરે છૂટે ત્યારે વિતરાગ થાય. ભગવાને કહ્યું છે તેમ વર્તાશે ત્યારે છૂટાશે. ક્રોધ, માન, માયા, લોભથી જીવને રહિત કરે તે વિતરાગ માર્ગ છે. રાગ કહો કે રાગ અને દ્વેષનું સ્વરૂપ છે ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ, માન, માયા, લોભ રૂપ કશાય કહો કે રાગ દ્વેષ કહો એક જ છે, ખાલી રૂપાંતર છે નામમાં. એટલે કશાય ભાવો ગયે જ વિતરાગતા પ્રગટે છે. કશાયનો જ્યાં જ્યાં સદભાવ છે ત્યાં ત્યાં જીવ રાગી દ્વેષી જ છે, અને જ્યાં રાગી દ્વેષી છે ત્યાં દુઃખ જ છે, વિતરાગ છે જ નહીં. અને કશાય ભાવોથી જ્યારે છૂટશે ત્યારે જ વિતરાગતા પ્રાપ્ત થશે, અને વિતરાગતા પ્રાપ્ત કરાવી એ જ ભગવાનનો મૂળ માર્ગ છે. વિતરાગતાનો માર્ગ ભગવાનનો છે. પરમ શાંતિનો રસ જીવને આવવો જોઈએ. કશાય ઘટવાથી જે સુખ ઉપજે મંદ કશાયનું, એમાં જીવને રસ આવવો જોઈએ કે મને ક્ષમા કેટલી સુખરૂપ છે, નિર્ભિમાનપણું કેટલું સુખરૂપ છે,
સરળતા માયા વગરની કેટલી સુખરૂપ છે, સંતોષ અવસ્થા કેટલી સુખરૂપ છે, એ એને સમજાવવું જોઈએ. એમાં રસ આવવો જોઈએ. પરમ શાંતિનો રસ જીવને આવવો જોઈએ. સંભાવે શાંત રસ છે. ઉપશમપણું, વિતરાગપણું આ કાળમાં દુર્લભ છે. કાળ એવો આવી ગયો, કશાયો ઘટવા, વિષયોની મંદતા થવી એ આ કાળમાં બહુ દુર્લભ છે. સુખી થવું હોય તો વિતરાગતાનો માર્ગ સેવવો. સુખી થવું હોય તો વિતરાગતાનો માર્ગ સેવવો. કેમ સુખ આત્મામાં છે, વિતરાગતા જ સુખરૂપ છે. રાગ અને દ્વેષ તો દુઃખરૂપ જ છે. આપણને ભલે સુખરૂપ ભાષે એનું કારણ અનઅધિકારીપણું છે, અથવા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી કે વિતરાગતા કેવી રીતે સુખરૂપ છે. સંભાવ એ જ સુખરૂપ છે. વિતરાગ માર્ગ, સુખી થવું હોય તો વિતરાગનો માર્ગ સેવવો. કેમ છૂટા એ વિતરાગ માર્ગ વિના જાણવા ન મળે. આ સંસારના દુઃખોથી કેવી રીતે છૂટું, જન્મજરા મરણથી, એ વિતરાગ માર્ગ સિવાય જાણવા નહીં મળે. ભગવાન મહાવીરનો માર્ગ વર્તમાન શાસન પ્રવર્તે અને એને જ કૃપાલ દેવે એ જ્ઞાની પુરુષો ભગવાન તીર્થંકરનો આશ્રય ગ્રહણ કરીને માર્ગ પ્રવર્તાવે, એ જ એક સાચા સુખ પ્રાપ્તિનો ઉપાય છે. એ સિવાય બીજો જગતમાં કોઈ સુખનો ઉપાય છે જ નહીં. આપણે જે કરીએ છીએ, મથીએ છીએ, બધી મિથ્યા ભ્રાંતિ છે. સુખ છે જ નહીં, ત્યાં શોધીએ છે, માટે કોઈ કાળે મળવાનું નથી. વિતરાગ માર્ગ વિના સુખ કદી ન મળે, પણ એ સમજણ આવવી મુશ્કેલ છે. યોગ્યતા આવે ત્યારે સમજાય. જીવની યોગ્યતા અને સત્પુરુષનો યોગ હોય તો સાચી સમજણ આવે. આપણી યોગ્યતા અને સત્પુરુષનો યોગ બે જોઈએ. ઘણી વાર શું થયું, આપણી યોગ્યતા કોઈ કાળમાં આવી હોય તો જ્ઞાની ન મળે, કુગુરનો યોગ થઈ જાય, અને જ્ઞાની મળે, ભગવાન તીર્થંકરોની સભામાં જાય, પણ આપણી યોગ્યતા નહીં હોય. આમ ખાંડું બારણું અનાદિથી ચાલ્યું આવ્યું છે, અને બે મળ્યા વગર કોઈ કાળે કામ થાય નહીં. એટલે અહીંયા કે છે, જીવની યોગ્યતા અને સત્પુરુષનો યોગ હોય તો સાચી સમજણ આવે. કોઈ વખત જીવની યોગ્યતા હતી તો સત્પુરુષનો યોગ ન મળ્યો, અને કોઈ વખત સત્પુરુષ મળ્યા તો જીવની યોગ્યતા નહીં. એમ અનંત કાળથી થતું આવ્યું છે. તેથી જ અનંત કાળથી જીવ જન્મ મરણ કર્યા કરે છે. તેથી જીવ અનંત કાળથી જન્મ મરણ કર્યા કરે છે. હવે જન્મ મરણ કાઢવા હોય, મનુષ્યમાં મોહનો ક્ષય કરવો હોય તો કરી શકાય એમ છે. મોહનો ક્ષય કરવો હોય તો કરી શકાય એવી વસ્તુ મળી છે, અને તે જ્ઞાની પુરુષની આજ્ઞા છે. આજ્ઞા મળી હોય તો ઉપાસવી. ધર્મ આરાધ્યા વિના રુચિ પલટાય નહીં. ગમે તેમ કરી મને જ્ઞાનીની આજ્ઞા પ્રાપ્ત થાય એવી ભાવના રાખવી. જ્ઞાનીની આજ્ઞાથી જ મોક્ષ છે એવું જીવને દ્રઢ થવું જોઈએ. આજ્ઞાનું મહાત્મ્ય લાગે ત્યારે સ્વચ્છંદ વગેરે દોષો જાય. આજ્ઞા એ જ ધર્મ છે. ભગવંતે જે સહજાત્મ સ્વરૂપની આજ્ઞા આપી એ જ ધર્મ છે. એની પ્રાપ્તિ માટે આપણે સતત પુરુષાર્થશીલ રહીશું. એ કેમ પ્રાપ્ત થાય? તો જ પ્રાપ્તિ થશે, ને એના માટે રાગ, દ્વેષ, કષાય ભાવ વગેરે છોડવા જ પડશે. નહીં સમજાય, નહીં છૂટે, મારી ભૂલ છે, પણ માર્ગ તો એ જ છે એવું દ્રઢ શ્રદ્ધાંત તો એને રાખવું જ પડશે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય તેવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી જ, છે જ નહીં આ જગતમાં. જડ મૂળથી દુઃખનો નાશ કરવાનો બીજો ઉપાય જગતમાં એક પણ નથી. એટલે કહ્યું, સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી.